જ્યારે કાલ ભૈરવ વિશે સાંભળતા હોઈએ એવું કહેવાય છે કે કાલ ભૈરવની પરવાનગી વગર કોઈ કાશીમાં જઈ શકે નહીં. કાલ ભૈરવને સિક્યોરિટી કરનારા કેમ કહેવામાં આવે છે? એમને ક્ષેત્રપાલ કોતવાલ કેમ કહેવામાં આવે છે? શિવના. કાલ ભૈરવ એટલે સમયના ભગવાન. સમયની બિયોન્ડ તમે જશો ત્યાં તમને મળશે શિવ, એટલે શૂન્ય. શિવ એક ચેતના છે, ભગવાન નથી. શંકર એક ભગવાન છે. લોકોને ખબર નથી શિવ ને શંકરમાં ફરક શું છે. એટલે મંદિરમાં જેને આપણે પૂજીએ છીએ, સિરિયલમાં જેને આપણે જોઈએ છીએ, કહાનીઓમાં જેને આપણે જોઈએ છીએ, એ શંકર છે, એ મહાદેવ છે. શિવ કોઈ ભગવાન નથી. શિવને તમે ફોર્મ ના આપી શકો, એટલે શિવલિંગ કહેવાય છે. કામાખ્યા દેવીનું જે મંદિર છે બરાબર, ત્યાં નજીકમાં કોઈ આવી રીતનું ભૈરવ મંદિર કેવી રીતનું નથી કે ત્યાં કોઈ ક્ષેત્રપાલ તરીકે કાલ ભૈરવ નથી. તો એવું કેમ છે? કામાખ્યા એક શક્તિપીઠ છે જ્યાં યોનિની પૂજા થાય છે. યોનિ એટલે કંઈક નવું એમાંથી જન્મ થવાનું હોય, એટલા માટે ત્યાં ભૈરવ નથી. બટ કામાખ્યા કંઈક નવું સર્જન હજુ થઈ રહ્યું છે. કોઈ વસ્તુ જ નથી, વોઇડ છે, ખાલીપન છે. ખાલીપનને ક્ષેત્રપાલની શું જરૂર? શિવ અને શક્તિ જ્યારે એક થઈ ગયા છે, જ્યારે અર્ધનારેશ્વર બની ગયા છે, ત્યારે કોઈક બીજી વસ્તુ એને સિક્યોર કરે એની જરૂર નહીં પડતી. યોની હોય ને એમાંથી કંઈક નવું સર્જન થતું હોય તો તમે એને રોકી ના શકો. એટલે ત્યાં ભૈરવ ક્ષેત્રપાલ નથી. મહાકાલ ઉજ્જૈનમાં સવારે 3:30 વાગે ભસ્મ આરતી થાય છે. એનું કારણ કોઈ લોકો જાણતા નથી, એ બી આની જોડે કનેક્ટેડ છે. સુરતાધારી સંત જે ઉલટ લગાવે ધ્યાન, મન પવનને સ્થિર કરી पामे भगवान धाम. जिसको ढूंढा जा रहा है और जो ढूंढने वाला है वो एक ही है. છોકરો રમતો હોય ને દૂરથી જોતી હોય, છોકરાને ખબર ના હોય મારી માં જોઈ રહી છે. અત્યારે હાલ ફિલહાલ આ માયામાં આપણે જે રમી રહ્યા છે, દેવી જોઈ રહી છે. તમારા જીવનમાં રાત ના હોય તો દિવસની કોઈ વેલ્યુ છે? સુખ શું છે તમને ખબર જ ના હોત, દુઃખ ના આવ્યું હોત કોઈ દિવસ. એટલે માયા લાવવી જરૂરી છે જીવનમાં, ત્યારે તમને ભગવાનનો અનુભવ થઈ શકે છે. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ પર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય થશો. જીલભાઈ, જ્યારે કાલ ભૈરવ વિશે સાંભળતા હોઈએ, કારણ કે આ પોડકાસ્ટમાં ઘણીવાર સ્પિરિચ્યુઆલિટીની વાત થઈ છે બરાબર, ત્યારે છે ને એવું કહેવાય છે કે કાલ ભૈરવની પરવાનગી વગર કોઈ કાશીમાં જઈ શકે નહીં, અથવા તો કોઈ કાશીમાં રહી શકે નહીં. કારણ કે આપણે ઘણી વાર સાંભળે છે કાલ ભૈરવને કાશીના કોટવાલ પણ કહેવાય છે, રાઈટ? તો કાશી અને કાલ ભૈરવ એમના વચ્ચે શું કનેક્શન છે? કાલ ભૈરવ પહેલા છે શું એ આપણે સમજવાની જરૂર છે. લોકો એમને શિવનો રૂપ સમજે છે, લોકો એમને એક ભગવાન સમજે છે જે વાદળોની ઉપર બેઠા છે. બટ કાલ ભૈરવ લાઈફમાં અત્યારે બી તમારી જોડે છે. એ એક તમારી લાઈફનો પ્રેક્ટિકલ અંશ છે. હું સમજાવું કઈ રીતે. કાલ ભૈરવ, જેમ તમે સવાલ પૂછ્યો છે કે એ કોતવાલ છે. કોતવાલનો દેશી ભાષામાં મતલબ કે વોચમેન, સિક્યોરિટી કરનારા. અને એ શિવનો એક રૂપ છે. શિવના કોઈક બી મંદિરની બહાર જશો, શક્તિના કોઈક બી મંદિરની તમે બહાર જાઓ તો ત્યાં ભૈરવ કોતવાલ તરીકે એમની મૂર્તિ મૂકેલી હોય છે. ઓકે. એમને ક્ષેત્રપાલ કહેવામાં આવે છે. કેમ છે એની પાછળ આપણે થોડું ડિટેલમાં જઈએ. ઓકે. કાલ ભૈરવ એટલે સમયના ભગવાન, એ રીતે આપણે સમજીએ છીએ, આજ સુધી સમજતા આવ્યા છે. ટ્રુ, રાઈટ. અને શિવ એટલે શૂન્યના ભગવાન, જ્યાં સમય નથી, સમય ઊભો રહી જાય છે. હવે રાત્રે તમે જ્યારે સુવા જાઓ છો, 11 વાગે આંખ બંધ કરી બેડ પર પડ્યા છો તમે, રાઈટ. ઊંઘ કેટલા વાગે આવે તમને ખબર નથી. આંખ બંધ કરીને આપણે બેઠા હોઈએ છીએ, ઊંઘ આવી જાય છે. 11 વાગે તમે સુવા ગયા હતા, 11:15 તમને ઊંઘ આવી, બટ તમને એક્ઝેક્ટ પોઈન્ટ 11:15 જે ઊંઘ આવી એ ખબર નથી. સમજીજો. હવે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમે એક્ઝિસ્ટન્સની બહાર જતા રહો છો. તમારો સમય ઊભો રહી જાય છે. સમય તમારા માટે એક્ઝિસ્ટ નથી કરતો. તમે પોતાના માટે એક્ઝિસ્ટ નથી કરતા. યુ આર ડેડ. રાઈટ. તમે ડેથ બરાબર છો, મરી ગયા છો. સમજો. હવે કાલ ભૈરવને સિક્યોરિટી કરનારા કેમ કહેવામાં આવે છે? એમને ક્ષેત્રપાલ કોતવાલ કેમ કહેવામાં આવે છે? શિવના.
જે પ્રોસેસ તમને ઊંઘમાં જોવા મળ્યો કે સમય ચાલી રહ્યો છે અને સમય જ્યારે તમારો ઊભો રહી જાય છે તો સમયની બિયોન્ડ તમે જાઓ છો, એ શૂન્ય છે. જે તમને ઊંઘમાં મહેસૂસ થાય છે એ શૂન્ય છે. કાલ ભૈરવ એટલે સમયના ભગવાન. સમયની બિયોન્ડ તમે જશો ત્યાં તમને મળશે શિવ એટલે શૂન્ય. એટલે ઓલવેઝ આ વસ્તુને આ દુનિયામાં બતાવવા માટે મંદિરોની બહાર કાલ ભૈરવની મૂર્તિ મૂકવામાં આવી છે. તમે મંદિરની બહાર જાઓ છો, કાલ ભૈરવની મૂર્તિ છે, એમને પાસ કર્યા પછી તમે મંદિરના ગર્ભગૃહમાં જાઓ છો, જ્યાં તમને શિવનું મંદિર, શિવલિંગ જોવા મળે છે કે શક્તિની કોઈ બી શક્તિપીઠ જોવા મળે છે. તો જો તમારા જીવનમાં દુઃખ આવે છે અને તમે દુઃખમાં ભગવાનને પ્રાર્થના કરો છો કે આ દુઃખ મારું હટાવી દો અહીંયાથી, મને દુઃખ નથી જોઈતું, દુઃખ મારાથી નથી વેઠાતું, તો એ દુઃખને જો ભગવાન હટાવી દેશે તો ધીરે ધીરે જે વસ્તુ હટાવવાની હતી ને એ તમને શરીરમાં એક કેન્સર રૂપી જીવનમાં બરબાદી લઈને આવશે. એટલે એને કહેવામાં આવે છે કે આ શિવનો રૌદ્ર તાંડવ થાય છે. દુઃખ એક શિવનો રૌદ્ર તાંડવ છે. આપણી ચેતનામાં એ શિવનો રૌદ્ર તાંડવ છે. નટરાજ નાચી રહ્યા છે. નટરાજ 108 અલગ અલગ રીતે નાચે છે. એ તો બહુ ડીપની વાત છે. આ તો 2 બેસિક છે, સુખ અને દુઃખ, જે આપણે જીવનમાં અનુભવીએ છીએ. તો રૌદ્ર તાંડવ થતું હોય તો આપણે થવા દેવું જોઈએ, અને જ્યારે આનંદ તાંડવ થતું હોય ત્યારે આપણે એ બી થવા દેવું જોઈએ. સુખ કે દુઃખ બંને એક જ રીતે જોવાની જરૂર છે. એટલે શિવની ત્રીજી આંખ છે. આપણે 2 રીતે જોઈએ છે જીવનમાં બધું, એક સ્ત્રી અને એક પુરુષ, એક સૂરજ અને એક ચંદ્ર. બટ જ્યારે શિવની ત્રીજી આંખ ખુલે છે એનો મતલબ અહીંયા કોઈ આંખ નથી. જ્યારે તમે જે રીતે આ દુનિયાને જોવો છો એ એક થઈ જાય. તમે અઘોરી પાસે જશો ને, અઘોરીને મેટર નથી કરતું કે તમે એક ગુલાબનું સવારે મસ્ત સુગંધિત ફૂલ ફ્રેશ તોડો અને શિવને ચડાવો, કાં તો કોઈક એવું ફૂલ જે મુરઝાઈ નીચે પડ્યું છે એ શિવને ચડાવો. અઘોરી માટે બંને વસ્તુ એક છે. આપણે વિચારતા હોઈએ છીએ કે આ ફૂલ તો ના ચડાવાય, આ ફ્રેશ નથી. આપણે ભગવાનને ફ્રેશ ચડાવવું જોઈએ. આપણે આપણું એઠું હોય એ ના ખવડાવવું જોઈએ. પણ અઘોરી માટે એ વસ્તુ એક જ છે. એટલે અઘોરી આવી લાઈફ જીવે છે જે છે ટોટલ રો. દુનિયામાં આપણને એવું શીખવામાં આવે છે કે ભગવાન પ્રસન્ન થાય છે જ્યારે તમે ફ્રેશ રહો છો, સ્વચ્છ રહો છો. બટ અઘોરી એનું ઓપોઝિટ કરીને આપણને એ શીખવવામાં માંગે છે કે જ્યારે બંને વસ્તુને તમે ઇક્વલી ટ્રીટ કરશો ત્યારે તમારી ત્રીજી આંખ, એટલે આને નોન ડ્યુઆલિટી કહેવામાં આવે છે કે તમે દુનિયામાં 2 વસ્તુ નહીં, તમે એક જ રીતે બધું જુઓ છો. સુખ દુઃખ એક, સૂરજ ચાંદ એ કુદરતની એક વસ્તુ છે. એવી રીતે તમારું વિઝન, તમારી જોવાનો નજરિયો જ્યારે બદલાય છે ત્યારે એને કહેવાય છે કે તમારી ત્રીજી આંખ ખુલી ગઈ છે. અને એ જગ્યાએ પહોંચવા સુધી ઘણું બધું કરવું પડે છે, ઘણા પ્રોસેસથી જવું પડે છે. એટલે એ જ વાત છે કે કાલ ભૈરવ ને શિવને બી આપણે આ રીતે સમજવા હોય ને તો એ જ સમજાયું છે આપણને આપણા ધર્મમાં કે કાલ ભૈરવ યાની એવા ભગવાન જે મેલી વસ્તુ, મદિરાપાન, એ બધી મેલી વસ્તુ છે, આપણે સ્વચ્છ નથી ગણતા. એ કાલ ભૈરવનું એક કેટેગરી છે. અને એક સ્વચ્છ વસ્તુ જ્યાં આપણે સવારે સ્વચ્છ થઈને ફ્રેશ થઈને આપણે જઈએ છીએ ભગવાન જોડે. આ બંને શિવનો જ રૂપ છે. કાલ ભૈરવ ને તમે જે શંકર સમજો છો, જેને મંદિરની અંદર પૂજો છો, જે મહાદેવ આપણે જોઈએ છીએ, એ બંને પહોંચાડે છે એ જ શિવ સુધી. શિવ એક ચેતના છે, ભગવાન નથી. શંકર એક ભગવાન છે. શંકર એટલે જે મહાદેવ આપણે જોઈએ છે, જેમના ગળામાં નાગ છે, જે ડમરું વગાડે છે, એ શંકર છે, શિવ નથી. લોકોને ખબર નથી શિવ ને શંકરમાં ફરક શું છે. લોકો એમને જ શિવ સમજે છે. જે તમે સાંભળો છે આદિયોગી એક નામ છે. આદિયોગી એટલે કોણ? એક એવો માણસ જે આ ધરતી પર પહેલી વાર આવીને ચેતનાને સમજી શક્યો. એટલે શંકર એટલે એક એવો આ ધરતી પર ચાલેલો માણસ એક ટાઈમ પર, આજથી હજારો વર્ષ પહેલા, જેને પોતાની અંદર શિવને યાની ચેતનાને અનુભવ કરી કે આ મારી અંદર સાલું કંઈક છે હજુ, હું આ બસ શરીર નથી, એની અંદર કંઈક છે હજુ. એ જ્યારે એને અનુભવ કર્યું ત્યારે કહેવાય છે કે એને શિવને અનુભવ કર્યા. એટલે પહેલો માણસ જેને શિવને ચેતનાને અનુભવ કરી એ શંકર હતા. એ આદિયોગી હતા, જેમને પહેલી વાર યોગને અનુભવ કર્યો. એટલે મંદિરમાં જેને આપણે પૂજીએ છીએ, સિરિયલમાં જેને આપણે જોઈએ છીએ, કહાનીઓમાં જેને આપણે જોઈએ છીએ, એ શંકર છે, એ મહાદેવ છે. શિવ કોઈ ભગવાન નથી. શિવને તમે ફોર્મ ના આપી શકો. એટલે શિવલિંગ કહેવાય છે. શિવલિંગ કેમ છે? એનું ફોર્મ નથી, આંખ કાન નાક નથી. હું મંદિરે એકવાર ગયો હતો, એક અંકલ આયા, હું મંદિરના શિવલિંગની પાછળ બેસીને ધ્યાન કરતો હતો.
અંકલ આવીને મને કહે છે કે દીકરા અગાડી આવીને બેસ, ભગવાન તને સાંભળશે કઈ રીતે, ભગવાન તને જોશે કઈ રીતે. મેં કીધું અંકલ તમને આ શિવલિંગની ઉપર આંખ દેખાય છે, શિવલિંગ પાસે કાન છે, શિવલિંગ આપણને સાંભળવા અને જોવા માટે નથી. શિવલિંગની પાસે બસ તમે બેસો. શિવલિંગ તમારી વાઇબ્રેશન્સ જોડે વાત કરે છે. શિવલિંગ પાસે સંસ્કૃતની ભાષા, હિન્દી ભાષામાં વાતચીત કરવાની જરૂર નથી, એની પાસે કાન જ નથી સાંભળવા માટે. એટલે એની પાછળ નાગ બી છે. શિવ જોડે નાગ, શંકર જોડે નાગ કેમ જોડ્યો છે, સાપ કેમ જોડ્યું છે? કેમ કે સાપ પાસે કાન નથી. સાપ વાઇબ્રેશન્સથી નેવિગેટ કરે છે પોતાનું જીવન. એ બતાવવા માંગે છે શિવલિંગની ઉપર જે નાગ રાખ્યો છે એનાથી કે અહીંયા આવીને બેસો, વાઇબ્રેશન્સથી કન્વર્ઝેશન થશે. સવાલ તમારો છે, પ્રોબ્લેમ તમારી છે, પૂછવાની જરૂર નથી. બસ તમે એને પોતાની અંદર છે સવાલ તમારો, પોતાની અંદર છે તમારી પ્રોબ્લેમ, શિવલિંગની નજદીક જઈને બેસો, તમારી અંદર એનો જવાબ બી ઉત્પન્ન થશે. તમે જ્યારે એ વસ્તુને અહીંયા લાવો છો ને અહીંયાથી બોલો છો ને એટલે તમે ભગવાનથી દૂર થઈ ગયા. બહુ ગહેરી વાત છે આ, લોકોને ખબર નથી. હું તમને પ્રેક્ટિકલી લોકોને એકદમ ઇઝીલી સમજ આવી જાય એવી રીતે સમજાવું. રામનો એક મંત્ર છે, રામ 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 કરીએ છીએ આપણે. હવે એક એવી વસ્તુ પ્રેક્ટિકલી બતાવું છું લોકોને, એક એવો અનુભવ કરાવશે જે એ લોકોએ વિચાર્યો ના હોય કોઈ દિવસ. એક કહાની હતી જ્યાં આપણે જાણ્યું છે કે રામ મંત્ર એકને આપ્યો, એ મરા કરવાનું ચાલુ કરી દીધું. કરેક્ટ? એ કહાની આપણે બધાએ સાંભળી છે. એ કહાની નથી, એક બહુ મોટી ટેકનિક, એક બહુ મોટી વસ્તુ છે, એક બહુ મોટી ફિલોસોફી છે જે આપણા ઋષિમુનિ એ કહાની દ્વારા આપણને સમજાવવા માંગતા હતા. પ્રેક્ટિકલી આપણે અત્યારે કરીએ. રામ રામ છે, આપણે એને ધીરે ધીરે બોલીએ. રામ રામ રામ. હું બોલું છું રામ, એ તમને સમજ પડે છે કે હું રામ બોલું છું. જ્યારે તમારા કાનમાં મારી વાઇબ્રેશન્સ જાય છે ત્યારે તમને સમજ પડે છે કે મેં જે શબ્દ બોલું છું એ રામ છે. આને વૈખરી કહેવાય છે. આપણા મોઢાથી જે બોલીએ ને આપણે એને વૈખરી કહેવાય. વૈખરી વાક, વૈખરી વાક. વૈખરી એટલે જે આપણા અંદરથી નીકળે ને સામેવાળાના કાનમાં જાય તો એ બી સમજી શકે, એને વૈખરી કહેવાય. હવે આપણે રામની થોડી સ્પીડ વધારી દઈએ. રામ 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 રામ. તમને મરા સંભળાય છે અંદરથી? હું તો રામ જ બોલી રહ્યો છું. એટલે અહીંયા શું થયું? વૈખરી મરી ગઈ. વૈખરી જે હતી જેનાથી તમને સમજ પડતી હતી એ મરી ગઈ. એ નથી એટલે તમને મરા સંભળાય છે. હું અંદરથી રામ બોલી રહ્યો છું બટ તમને મરા સંભળાયું બિકોઝ વૈખરી આપણી જતી રહી. મેં થોડી સ્પીડ વધારી મંત્રની એટલે વૈખરી ગાયબ. હવે પશ્ચિંતી વાક અને મધ્યમાં વાક કહેવાય. સોરી, મધ્યમાં એટલે આપણા મનના વિચારો આપણે સાંભળી શકીએ છીએ, બહારવાળો નહીં સાંભળી શકતો. આપણે આપણી જોડે જ્યારે વાત કરતા હોઈએ મનમાં તો આપણે સાંભળી શકીએ છીએ. આપણે જે બોલીએ છીએ કે તમે રામ 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 બોલો. કરેક્ટ. હું તો રામ રામથી જ શરૂ કરું છું. રામ 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 રામ. મેં તો રામથી જ શરૂ કર્યું. રામ 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 રામ. રામ જ બોલવાનું સ્ટાર્ટ કર્યું હતું બટ ધીરે ધીરે મેં સ્પીડ વધારી એટલે વૈખરી મરી ગઈ અને રામ હવે મારી અંદર મધ્યમાં ઉતરી ગયા, મારા મનમાં ઉતરી ગયા. એટલે હવે તમને બહાર આ વસ્તુ સંભળાતી નથી. આની થોડી સ્પીડ હજુ વધારીએ આપણે. રામ 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 રામ. રામનું રમ થઈ જાય છે. આ કહેવાય છે પશ્ચિંતી. પહેલા વૈખરીથી શરૂ કર્યું, વૈખરીથી આપણે મધ્યમાં ગયા, હવે આપણે પહોંચ્યા પશ્ચિંતી. પશ્ચિંતીમાં શબ્દ વાક્ય હોતા જ નથી. પશ્ચિંતી એટલે પ્યોર વાઇબ્રેશન. તમે કોઈ ગરમ વસ્તુ ટચ કરો એટલે તરત તમારું શરીર રિએક્ટ કરે છે. તમે આમ કરીને હાથ લઈ લો છો, તમારે વિચારવું નથી પડતું. આમ ટચ કર્યું, ઓ આ ગરમ છે, મારે હવે અહીંયાથી આંગળી લેવાની જરૂર છે, એવું નથી કરવું પડતું. ઇન્સ્ટન્ટલી તમારું શરીર આંગળી લઈ લે છે બિકોઝ એ શરીર રિફ્લેક્સ વાઇબ્રેશન પર કામ કર્યું છે. ગરમ લાગ્યું, તરત તમારી અંદર વાઇબ્રેશન આવી ને તમારા શરીરે રિફ્લેક્સ આપ્યું, તમારો હાથ હલી ગયો. તમારે વિચાર લાવવાની જરૂર ના પડી. આને પશ્ચિંતી કહેવાય. પ્યોર ફિલિંગ, પ્યોર વાઇબ્રેશન. તમારી અંદર તમે ખુશ છો એને કઈ રીતે બોલશો? ખુશ શબ્દ આપણે આપ્યો છે બટ ખુશ શબ્દ જ ના હોત તો તમે કઈ રીતે બોલો? તમારી જોડે કોઈ એક્સપ્રેસ કરવાનો વે છે? નથી, કારણ કે એ પશ્ચિંતી છે. પશ્ચિંતી એટલે પ્યોર ફિલિંગ્સ, પ્યોર વાઇબ્રેશન જે આપણી અંદર છે. અને એની બી નીચે હોય છે પારાવાક, જ્યાંથી આ વાઇબ્રેશન ઉત્પન્ન થાય. ત્યાં જવાની આપણે જરૂર નથી આજના આપણી વાતચીતમાં, બટ આવી રીતે આપણી અંદર 4 વાક હોય છે. આપણે નાના હોઈએ ને, નાનું છોકરું પેદા થાય ત્યારે એની જોડે ભાષા નથી. નાના છોકરા જ્યારે આ દુનિયામાં આવે છે, જ્યારે આપણે મનુષ્ય દુનિયામાં આવીએ છીએ, આપણી અંદર મધ્યમાં ને વૈખરી નથી હોતી.
એ બને છે આ ધરતી પર આવ્યા પછી જ્યારે આપણે લોકોની ભાષા સાંભળીએ છીએ કે મારા ઘરે મમ્મી પપ્પા આ રીતે વાત કરે છે, એટલે ધીરે ધીરે મધ્યમામાં ભાષા, મનમાં એક ભાષા બનવાની શરૂ થાય. તારે છોકરું પોતાની પશ્ચંતી એટલે પોતાની ફિલિંગને શબ્દો આપી શકે છે. સ્ટાર્ટિંગમાં તો એ રડે જ, ભૂખ લાગે, ગમે થાય રડે જ, બિકોઝ એની જોડે શબ્દો જ નથી, એની જોડે મધ્યમાં જ નથી. મધ્યમાં વાક ના હોય તો આપ વૈખરીમાં તમે કઈ રીતે લાવશો? મનમાં કશું હોય જ ના તો તમે બોલો શું? એટલે એ પ્યોર પશ્ચંતી પર કામ કરે છે. પ્યોર પશ્ચંતી, પ્યોર વાઇબ્રેશન. ભૂખ લાગે તો અહીં રડવાનું, કંઈક બીજું થતું હોય તો અહીં રડવાનું. એક જ વસ્તુ એની અંદરથી નીકળે છે, એ છે એની વાઇબ્રેશન, એ છે એની ફિલિંગ. પછી ધીરે ધીરે એને મધ્યમાં આવડે છે, એટલે મનમાં એ વિચારવાનું શરૂ કરે છે. ડાયરેક્ટ નાનો છોકરો બોલતો નથી. એક સ્ટેજ આવે જ્યારે એને મનમાં પોતાને ખબર પડે છે કે આને ભૂખ કહેવાય, અને હસવાનું કહેવાય, અને રડવાનું કહેવાય. ધીરે ધીરે પછી એ બોલતા શીખે છે, એટલે વૈખરી પેદા થાય છે. એટલે આપણે કોઈ દિવસ જન્મ લીધો જ નથી મધ્યમાં ને વૈખરીથી. આપણે જન્મ લીધો છે પશ્ચંતી ને પારા. એ જ વસ્તુ શિવલિંગમાં બતાવી છે કે પશ્ચંતીમાં જો તમારી ફિલિંગમાં કોઈ સવાલ હશે ને, ત્યાં જઈને બસ તમે બેસો. તમારે મધ્યમાં ને વૈખરીમાં લાવવાની જરૂર નથી. તમારે મનમાં બી એ સવાલ લાવવાની જરૂર નથી. શિવલિંગની પાસે બસ બેસો. તમારી પશ્ચંતીમાં જ તમને એનો જવાબ મળશે. તમને ખબર બી નહીં પડે કે જવાબ મળી ગયો અને તમારી લાઈફમાં એ વસ્તુ થવા લાગશે. જે પ્રોબ્લેમમાં તમે છો એ સોલ્વ થઈ જશે ઓટોમેટિક, બિકોઝ એ ડાયરેક્ટલી પશ્ચંતી ટુ પશ્ચંતી વાતો થાય છે. તમે જોયું હશે પહેલાંના યોગીઓ બધા જાનવરો જોડે વાત કરતા હતા. જાનવરો પાસે મધ્યમાં ના હોય. કયા જાનવર? કૂતરા પાસે મધ્યમાં હોય છે? આપણે જેમ કન્વર્ઝેશન કરીએ એમ એ લોકો કરે જ. એક જ લેંગ્વેજ છે એ લોકોની, ભાવ. બધા એનિમલ્સની પોતપોતાની લેંગ્વેજ છે. ફિલિંગ પશ્ચંતી. એ લોકોમાં બી મધ્યમાં અને વૈખરી નથી હોતું. એટલે આપણે જો કોઈ જાનવર જોડે બી કમ્યુનિકેટ કરવું હોય તો તમારે પોતાની પશ્ચંતીને માસ્ટર કરવી પડે. નીલકંઠ વર્ણની સ્વામિનારાયણ પંથના એક બહુ મોટા યોગી, જેમનાથી સ્વામિનારાયણ પંથ શરૂ થયો હતો. નીલકંઠ વર્ણની વાઘને બાજુમાં બેસાડી દેતા હતા. એનું રીઝન છે કે ડાયરેક્ટલી પશ્ચંતી ટુ પશ્ચંતી. કૃષ્ણ ભગવાનની આજુબાજુ ગાય માતાઓ આવીને ઉભા રહે, જાનવરો આવીને ઉભા રહે છે. ડાયરેક્ટ પશ્ચંતી ટુ પશ્ચંતી. એ જ વસ્તુ તમારે શિવલિંગ જોડે બી કરવાની જરૂર છે. ત્યારે આજે લોકો મંદિરમાં જઈને પહેલેથી પ્રિપેર થઈને જાય છે, 4 મંત્ર લઈને જાય છે કે મારે આજે આ જઈને બોલવાનું છે, પાણી ચડાવતા ઓમ નમઃ શિવાય બોલવાનું છે. બટ શિવલિંગ એના માટે બન્યું જ નથી. અને ખાલી શિવલિંગ નહીં, પહેલાંના જમાનામાં કોઈ બી ભગવાનની મૂર્તિઓ આવી નથી. હનુમાન દાદાનું તમે જોયું હશે, ગણપતિ દાદાનું જોયું હશે, લાલ કલરનો પથ્થર હોય છે. હનુમાન દાદાનું સિંદૂર લગાવેલો લાલ કલર, બસ એક આંખ હોય છે. પહેલાં ભગવાનની પૂજા આવી રીતે જ થતી હતી. મૂર્તિ પૂજા ઘણા વર્ષો પછી શરૂ થઈ. એટલે આપણા માટે 400-500 વર્ષ પહેલાંની વાત છે. બટ તમે શરૂઆતથી જોશો, જ્યારથી આ ધર્મ આવ્યું છે આપણી પાસે, ત્યારે મૂર્તિ પૂજા નથી. આવી રીતે જ ભગવાનને પૂજતા હતા, બિકોઝ લોકો જાણતા હતા કે ભગવાનને પૂજવા માટે આપણે આ બધા વૈખરી કારણોની જરૂર નથી. મંત્ર, પ્રાર્થના, શ્લોક, ફૂલ, આરતી એની જરૂર નથી. એ આખું સાયન્સ છે જે આજે છૂટી ગયું છે, જે લોકોને ખબર નથી. કોઈને નથી ખબર કે આ રામ ને મરા કેમ છે આપણા સનાતન ધર્મમાં. એ બહુ ગહેરી વસ્તુ સમજાવે છે. આજ સુધી કોઈ વિચાર્યું નહોતું. રામ રમ બની જાય છે, અંદર જઈને વાઇબ્રેશન બની જાય છે. આ મંત્ર છે. રામ 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 કરવાથી રામ નહીં મળે. એકચ્યુઅલી તમારે રામને અંદર રમ સુધી લઈ જવા પડશે. એટલે જ્યારે કોઈની મૃત્યુ થાય, રામ નામ સત્ય બોલવામાં આવે છે. એમના કાનમાં રામ રામ બોલવામાં આવે છે. જ્યારે કોઈનું દેહ મરી ગયું હોય ફ્રેશ, એનું કારણ જ એ છે કે એમનો જીવ જતો હોય તો પશ્ચંતીથી જાય, બિકોઝ પશ્ચંતીમાં રામ રમ થઈ જાય છે. એટલે રામ નામ સત્ય, કેમ કે એ જ રસ્તો છે ને, આપણે પેદા થયા હતા પશ્ચંતીથી. રામવાળો જ રસ્તો છે જે તમને પશ્ચંતી સુધી લઈ જશે. એટલે રામ નામ સત્ય કહેવામાં આવે છે કે એ જ રસ્તો છે જ્યાંથી તું જા, જ્યાંથી પોતાનું શરીર છોડ, મધ્યમાં ને વૈખરીથી ના છોડ. અંદર જઈને પોતાની જ્યાંથી તું પેદા થયો એ રસ્તાથી પાછો જા. એટલે રામ નામ સત્યની પ્રથા એ રામ ભગવાનનું નામ નથી બોલતા કે રામ નામ સત્ય છે. આની વાત કરે છે કે આ સત્ય છે એમ. તો કમ્પ્લીટલી આખો એક અમારા માટે તો આખો નવો જ પર્સપેક્ટિવ છે. કારણ કે તમે જે કીધું ને, એ હવે મને થયું કે આ જે રામ મરા, જે આપણે જે સ્ટોરી સાંભળી છે, એ સ્ટોરી આપણને આ વસ્તુને સમજાવવા માટે એ સ્ટોરી બનાવવામાં આવી છે. વેરી ટ્રુ. સો આપણે અત્યારે બધા ભગવાનની વાત થઈ, બરાબર. હજી એના સ્વરૂપને થોડુંક હજી ડિટેલમાં સમજવું, કારણ કે જ્યારે હું તમને ક્વેશ્ચન પૂછું છું ને ત્યારે મને એક નવો પર્સપેક્ટિવ મળે છે, રાઈટ. તો જ્યારે આપણે બધા ભગવાન દેવી દેવતાઓને જોઈએ ત્યારે એમની સાથે એમનું એક વાહન હોય છે, જે વાહનમાં મોસ્ટલી જાનવર હોય છે, બરાબર, પ્રાણીઓ હોય છે, રાઈટ. કે જેમાં આપણે સિંહ પણ હોય છે, વાઘ પણ હોય છે,
મૂષક પણ હોય છે, હમ બરાબર. કાર્તિકેયજી પાસે તો મયુર મોર પણ છે, હમ બરાબર. કાલભૈરવની વાત કરીએ તો શ્વાન પણ છે, હમ રાઈટ. તો આનો શું મિનિંગ છે? કારણ કે આ ક્વેશ્ચન મેં એટલે પૂછ્યો કે જ્યારે તમે મને વાત કરી કે શિવજીની સાથે સાપ કેમ છે, હમ બરાબર, મતલબ શિવલિંગની સાથે સર્પ કેમ છે, કારણ એને પણ કાન નથી, હમ રાઈટ. તો આ દરેકની પાછળ બી આવો કંઈક મિનિંગ હોય છે. હા, બટ એ એક અલગ રીતે સમજવું પડશે. તારે આપણને સમજ પડશે કે કેમ બધા ભગવાનો જોડે જાનવર એક વાહન છે. ઘણા બધા લોકોને વિચાર આવતા હોય છે નાનપણમાં કે આવા કેવા ભગવાન છે જે જાનવર પર બેસીને જાય છે. આ ગણપત દાદા આટલા મોટા જ ને નાના મૂસક પર બેસીને ટ્રાવેલ કરે છે. મગજમાં ફિટ નહીં થતી આ વસ્તુ. હાવ કેમ? પછી આપણા ઘરવાળા આપણને કહે છે કે એ તો વાહન છે બેટા, એ તો ગણપતિ દાદા જોડે રહે છે. પછી કહાની કહેવામાં આવે છે કે આવું આવું થયું હતું એટલે મૂસક એમનું વાહન છે. બિકોઝ એ લોકોને બી નથી ખબર કે હકીકત શું છે આના પાછળ. હકીકતમાં ઇફ આપણે જઈએ તો આ બહુ ઊંડી વસ્તુ છે. પહેલાં આપણે સમજીએ બસ જાનવર કેમ છે, કેટેગરીમાં નથી જતો કે એમનો આ જાનવર આમનું આ જાનવર કેમ. જાનવર કેમ છે, સિમ્પલી વાહનોમાં જાનવર જ કેમ રાખ્યા છે. આપણે જે છે આપણે જાનવરમાંથી જ બન્યા છે. આજથી હજારો વર્ષ પહેલાં જાનવર હતા, અહીંયા મનુષ્ય નહોતા. પછી જાનવર ધીરે ધીરે ઇવોલ્વ થયા અને મનુષ્ય બન્યા, રાઈટ. જાનવર અને મનુષ્યની અંદર એક વસ્તુ સેમ છે, જે છે સંભોગ, પરિવાર મોટો કરવું, સેક્સ. બીજી વસ્તુ ખાવાનું, ફૂડ. અને ત્રીજી શેલ્ટર, પોતાના માટે રહેવાની જગ્યા. જાનવરો માટે બી આ જ છે જીવન. અને આપણે મનુષ્ય નીચલા સ્તર પર આપણું બી જીવન આ જ છે. રોટી કપડાં મકાન, એના સિવાય આ જીવન ભાંગી જાય છે. એના સિવાય બેઝિક નીડ આપણી રોટી કપડાં અને મકાન. એ વસ્તુ કારણ કે આપણે બી જાનવરમાંથી બન્યા છે એટલે આપણી અંદર બી એ વસ્તુ તો હોવાની જ છે. એના ઉપર આપણે મનુષ્ય છે, આપણો ફાયદો એ છે કે આપણી અંદર બુદ્ધિ આવી. રોટી કપડાં મકાન તો છે જ, સેક્સ તો છે જ, એ વસ્તુ આપણી અંદર જાનવરની અંદર સેમ છે. બટ જાનવર ને આપણી અંદર એક વસ્તુનો ફરક છે, જે છે આપણી ઇન્ટેલિજન્સ, બુદ્ધિ, રાઈટ. હવે આ વસ્તુ બેસિક ફોર્મમાં સમજ પડી અને હું ચક્રના ફોર્મમાં સમજાવું. આપણા શરીરની અંદર 7 ચક્ર છે. જેને ના ખબર હોય, મૂળ આધાર સૌથી નીચે પહેલું ચક્ર. મૂળ આધાર એટલે એ આપણું મૂળ આધાર છે, એની ઉપર આપણું શરીર બન્યું છે, એ આપણું ગ્રાઉન્ડ ફ્લોર છે. એ ના હોય તો ઉપરનું કશું ના થાય. એની પછી હોય છે સ્વાધિષ્ઠાન ચક્ર, પછી હોય છે મણિપૂરકા ચક્ર, જે નાભીમાં હોય છે. પછી દિલમાં હોય છે અનહત ચક્ર, ગળામાં હોય છે વિશુદ્ધિ, અહીંયા હોય છે અજ્ન અને અહીંયા હોય છે સહસ્ત્રાર. આ તરીકે 7 ચક્ર આપણા શરીરની અંદર મોજૂદ છે. જાનવરની અંદર બી મૂળ આધાર ચક્ર હોય છે, આપણી અંદર બી મૂળ આધાર ચક્ર હોય છે. એની પછી જે ચક્ર આપણી જોડે છે એ જાનવર જોડે નથી. સ્વાધિષ્ઠાન ચક્ર એટલે શું તમને સમજાવ. સ્વાધિષ્ઠાન એટલે આપણો અહમ, સ્વાભિમાન, સ્વભાવ, જેની આપણે વાત કરીએ છીએ. સ્વ હું, આપણને સમજ છે કે હું છું. જાનવરને એની સમજ નથી. જાનવર પોતે એક્ઝિસ્ટ કરે છે, એને ખબર નથી પડતી. આપણને ખબર પડે છે કે હું જીવી રહ્યો છું, એક દિવસ હું મરી જઈશ. આપણને ખબર છે કે આ મારું જીવન ચાલે છે. તમે બસ આ અનુભવ કરો. આપણે જાણીએ છીએ કે આ મારું જીવન ચાલે છે. આપણી અંદર કંઈક છે જે જાણે છે કે આ જીવન ચાલી રહ્યું છે. જાનવરની અંદર એ નથી. એ સ્વાધિષ્ઠાન ચક્રથી આવે છે. એ છે સ્વાધિષ્ઠાન, પોતાનું સ્વ જાણવું. એ આપણી અંદર છે, જાનવરમાં નથી. એ કુદરતે આપણને આપ્યું છે. એની પછી આવે છે મણિપૂરકા ચક્ર. મણિપૂરકા ચક્ર એટલે જ્યાંથી તમારી અંદર અલગ અલગ તમારા ઇમોશન્સ ઉત્પન્ન થાય છે. ગુસ્સો, ખુશી, દુઃખ, એ બધી વસ્તુ જે તમારી અંદર ઉત્પન્ન થાય છે એને તમે જાણો છો કે આને ગુસ્સો કહેવાય, અને દુઃખ કહેવાય, અને સુખ કહેવાય. અલગ અલગ ઇમોશન્સને સમજવાની શક્તિ જાનવરમાં નથી. એ મણિપૂરકાથી આવે છે, રાઈટ. અને જઠરાગ્નિ, જેની આપણે વાત કરીએ, ખાવાનું આપણા શરીરની અંદર જે અગ્નિ ઉત્પન્ન થાય છે, કોઈ બી જગ્યાએ અગ્નિ, એ મણિપૂરકામાંથી થાય છે. અને જે મેં રામની વાત કરી હતી ને, જે રમ બની ગયું હતું, એ પશ્ચિમથી બી નાભીમાં જ હોય છે, જ્યાં મણિપૂરકા ચક્ર હોય ને. મણિપૂરકા ચક્રનો મંત્ર બી રમ જ હોય છે. આ બધું લિંક થાય. હવે બધી વસ્તુ એકબીજા જોડે લિંક થતી હતી. આગળ વધીએ આપણે. અનહત ચક્ર, જે આપણા દિલમાં હોય છે. અનહત એટલે જ્યાં
તમે જજમેન્ટ બનાવો છો કે આ મને ગમે છે, આ મને નથી ગમતું. Right. ગમો અનગમો જે થાય છે એ અનહતથી થાય છે. એની ઉપર આવે છે વિશુદ્ધિ, ગળામાં, જ્યાંથી તમે તમારી અંદર ઉત્પન્ન થતા ઇમોશન્સને એક્સપ્રેસ કરો છો, બહાર બોલો છો, એને વિશુદ્ધિ કહેવાય. પછી આવે છે અજ્ન. એ ધ્યાન સમાધિની વસ્તુ છે, જ્યાં તમારી સમાધિ લાગી જાય છે. એ અજ્ન ચક્ર. અને સહસ્ત્રાર, જ્યારે પતી ગયું, તમે મોક્ષ પામી લીધો. એટલે એ બેની આપણે અત્યારે વાત નથી કરતા, બીકોઝ લોકો માટે જરૂરી નથી. હવે આજે ચક્ર સમજાવ્યા, લોકોને લાગે છે ચક્ર ક્યાં છે, મહેસૂસ તો થતા નથી. હું તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલથી મહેસૂસ કરાવું. ઓકે. આપણે પિક્ચર જોવા જઈએ છીએ કે કોઈ જગ્યાએ પ્રાઉડ ફીલ થાય, આપણને ગર્વ મહેસૂસ થાય, કાં તો કોઈ ઇમોશનલ સીન આવી જાય મૂવીની અંદર, અને આપણી જોડે આપણા ફ્રેન્ડ્સ બેઠા છે, કાં તો આપણી જોડે આપણી ગર્લફ્રેન્ડ કે વાઈફ બેઠી છે, અને મૂવીમાં ઇમોશનલ સીન આવ્યો અને હું મર્દ છું. હું નથી ઈચ્છતો કે આ ઇમોશનલ સીન જોઈને હું રડું, અને એનાથી મારી બાજુવાળીને એવું લાગે કે આ કેવો છે, મર્દ થઈને રડે છે આટલી નાનીકડી વસ્તુથી. ઇમોશન મારી અંદર ઉત્પન્ન થયા મૂવી જોઈને. મણિપુરકા મેં કીધું ને, ત્યાંથી ઇમોશન ઉત્પન્ન થાય છે. એની અંદર ઇમોશન ઉત્પન્ન થયું દુઃખનું, એક આંસુ ઉત્પન્ન કરવાનું ઇમોશન નીકળ્યું મારામાંથી. એ મણિપુરકાની ઉપર અનહત ચક્ર હતું. ઇમોશન નીકળીને અનહત તક પહોંચ્યું. અનહત શું કરે છે? મેં કીધું ગમો અને અનગમો, જજમેન્ટ પેદા કરે છે. અનહતમાં જેવા ઇમોશન્સ આયા મારા મૂવી જોતા જોતા, જજમેન્ટ મેં બનાવ્યું કે આ મારી બાજુમાં બેઠો છે, એ વિચારશે કે આ કેવો છે, રડે છે પિક્ચર જોતા જોતા, કેવો માણસ આટલો મોટો થઈને રડે છે. જજમેન્ટ બની ગયું. શરીર ઇમોશન બહાર કાઢવા માંગતું હતું, પણ અહીંયા આવીને જજમેન્ટ બનાવી દીધું. એટલે હવે શું થશે કે અનહત અહીંયા વિશુદ્ધિ, જે બહાર કાઢવાનું હતું એને વિશુદ્ધિ મેં કીધું ને, બહાર કાઢે, એક્સપ્રેસ કરે. અનહત વિશુદ્ધિને કહી દીધું કે આને તું બહાર એક્સપ્રેસ ના કર. બાજુવાળો એવું વિચારશે, ના કરીશ, બહાર ના કાઢીશ, બહાર ના કાઢીશ. તો વિશુદ્ધિ એને બહાર ના નીકળવા દે, આંખમાંથી આંસુ ના આવવા દે, મોઢા પર ફીલ ના થવા દે. બટ ઇમોશન આપણા શરીરમાં પેદા થાય, એને બહાર નીકળવું તો પડે જ. એને રસ્તો કોઈને કોઈ શોધવો પડે. તો આપણે જોયું હશે, જ્યારે એવા ઇમોશનલ મુમેન્ટ કે પ્રાઉડ મુમેન્ટ હોય અને અહીંયાથી આપણે ના ફીલ થવા દઈએ તો ગુઝબમ્સ આવે છે. રસ્તો શોધી લીધો બહાર નીકળવાનો, અહીંયાથી નહીં તો અહીંયાથી. પણ એ ઇમોશન મણિપુરકામાંથી નીકળીને બહાર તો જશે જ. એટલે આપણને એવું થાય છે, જ્યારે આપણને બહુ ગુસ્સો આવતો હોય, મણિપુરકામાંથી ગુસ્સો નીકળો, અનહતમાં જજમેન્ટ બનાવ્યું મેં કે નહીં, ગુસ્સો આજે નહીં કરવાનો, નહીં કરવાનો. ફેસ પર શો ના થવા દીધું. પણ તમે જોશો, જ્યારે કોઈને ગુસ્સો આવે ત્યારે મુઠ્ઠી સ્ટ્રોંગ કરતો રહે છે નીચે છુપાવીને. ગુસ્સાએ બહાર નીકળવાનો રસ્તો શોધ્યો, અહીંયા નહીં તો અહીંયા. એટલે આવી રીતે ચક્ર કામ કરે. ચક્ર કોઈ વસ્તુ નથી જેને તમે ખોલશો તો તમને દેખાશે. તમારી એનર્જી સિસ્ટમ જે કામ કરી રહી છે એને સમજવા માટે આપણા સાધુ સંતોએ નામ આપ્યા છે, સિમ્પલી. એટલે આ બધા ચક્રો છે. હવે આપણે વાત કરીએ જાનવરની પાછળ. મૂલાધાર ચક્ર આપણો અને જાનવરનું સેમ છે, કોમન છે. યસ. અને એની ઉપર જે છે તે આપણે મનુષ્ય બન્યા અને આપણા માટે કુદરતની એક ગિફ્ટ છે. આ જ વસ્તુ તમે જુઓ, જેટલા ભગવાન છે, દુર્ગા માતાની નીચે એમનું વાહન, ગણપતિ દાદાની નીચે એમનું વાહન. આ જે ભગવાન છે એ આપણો લક્ષ્ય છે કે આપણે ત્યાં લગીને પહોંચવાનું છે. એ આપણને ગિફ્ટ મળ્યું છે, એનાથી થઈ શકે છે. અને એમની નીચે વાહન બતાવ્યું છે, એ આપણો નકશો છે કે મૂળ આધાર એટલે જાનવરવાળું નેચર જે આપણી અંદર છે, તો અહીંથી ઉઠીને આપણે જે અલગ અલગ સ્વરૂપ છે ભગવાનના, સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા, ગણેશ, કાલ ભૈરવ, જેટલા ભગવાન જેમના વાહન છે, એ બધા આપણા માટે એક નકશો છે કે આ મૂળ આધારથી ઉઠીને જે તમને આ કુદરતે ગિફ્ટ આપ્યું છે ત્યાં લગી પહોંચવાનું છે. એ વસ્તુ બતાવવા માટે આપણને બધા ભગવાનની નીચે વાહન આપ્યા છે. એટલે આ લોકોને ખબર નથી, અને એટલે લોકો વાતો કરે છે કે વાહન જાનવર કેમ છે, આવા કેવા ભગવાન છે જાનવરને લઈને ચાલે છે. વાત કરું એક ગણપતિજીનું વાહન મૂષક, એટલે લોકોને હજુ ક્લિયર થાય. મૂષક એટલે દેશી ભાષા, ઇંગ્લિશ ભાષામાં હેમસ્ટર, અને આપણે એને માઉસ સમજી લઈએ, ઉંદરડું. એ આપણા ઘરમાં ઘૂસી જાય તો વાયર, વસ્તુઓ એનું નુકસાન કરે છે. બટ એ જ હેમસ્ટરને, એ જ માઉસને, હેમસ્ટર માઉસ અલગ છે બટ એ જ પ્રજાતિ છે એમ. જે મૂષકરાજ છે એ જ પ્રજાતિને ડિનોટ કરે છે. હેમસ્ટર વ્હીલ કરીને એક વસ્તુ આવે છે જ્યાં ઉંદરડું દોડતું હોય ને એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. જોયું હશે તમે? યસ યસ. એ હેમસ્ટર વ્હીલ પર એ જ ઉંદરડાને દોડાવવામાં આવે
તો એ જ ઊંડળું આપણા ઘરના જે વાયર કાતરતું હતું એ જ ઊંડળું આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં હેલ્પ કરી શકે છે ઇફ તમે જુઓ તો. રાઈટ? એ સમજાયું છે ગણપતિજીની અંદર નીચે મૂષકરાજ મૂકીને કે તમારા જીવનની અંદર એ જ કેપેબિલિટી, એ જ વસ્તુ જે તમને અત્યારે લાગે છે કે નુકસાન કરી રહ્યું છે. ગણેશ એટલે કોણ? એમનું હાથીનું ફેસ છે એટલે વિઝડમને દર્શાવે છે, બુદ્ધિ. ગણપતિજી બુદ્ધિના ભગવાન છે, તમને બતાવે છે કે બુદ્ધિ છે તમારી અંદર, એ ગણેશ છે એમ. એ જ ઊંદડું એટલે એ જ તમારી અંદરની વસ્તુ જે તમને નુકસાન લાગી રહ્યું છે અત્યારે, કે આ તો મારા જીવનમાં નુકસાન કરે છે. કહેવામાં આવ્યું છે ગણપતિજીના આ ફોર્મથી કે તમે ગણેશ છો, તમારી જોડે બુદ્ધિ છે. તમે એ જ ઉંદરડાને હેમસ્ટર પર દોડાવશો, એ જ વસ્તુને તમે જો દોડાવશો એ તમને હેલ્પ બી કરી શકે છે, જે રીતે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીને હેલ્પ કરે છે. આ મેપ હતો આખો કે તમારી અંદર ગણેશ જેવું વિઝડમ છે, વિઝડમનો યુઝ કરો. તમે જાનવર નથી. વિઝડમનો યુઝ કરીને જે તમને લાગે છે કે આ નુકસાન કરે છે ને તમે પોઝિટિવિટીમાં બદલી શકો છો, તકમાં બદલી શકો છો. એ વસ્તુ છે. એવી રીતે બધા ભગવાનના અલગ અલગ નકશામાં કંઈક ને કંઈક છે. ને એને સમજવા માટે લોકોને એટલો અનુભવ હોવો જોઈએ જીવનનો, તો લોકો એને સમજી શકે છે. આ ગણપતિજી અને મૂષકનો તો બહુ સિમ્પલ ઉદાહરણ છે એટલે લોકોને સમજ પડી શકે છે. બટ આજે હું દુર્ગા અને એમનું વાહન જે છે એમની વાત કરું તો નોટ પોસિબલ કે લોકોને સમજ પડે. મહાવિદ્યાઓનું નામ સાંભળ્યું છે? એક નાનકડી વાત કરું, લોકોને ઇન્ટરેસ્ટિંગ લાગે. મહાવિદ્યાઓમાં આજ બધી જે દેવીઓ છે એ થોડી ઉગ્ર રૂપમાં હોય છે, કાલી, એવી રીતે. જે ચક્રોની વાત કરી મેં, નીચેનો જે ચક્ર છે ને, મૂળ આધાર ને સ્વાધિષ્ઠાન, જ્યાં મારું સ્વ અને મૂળ આધાર એટલે હું મારું પરિવાર બનાવું, એના માટે તમે મૂલાધારનો ઉપયોગ કરશો, સંભોગ કરશો. મૂલાધારથી તમારી અંદર આ કામ વાસના ઉત્પન્ન થાય છે, તમારી અંદર ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એ મૂલાધારથી ઉત્પન્ન થાય છે. સ્વાધિષ્ઠાન ચક્ર યાની આપણા ઈગો, આપણા અહંકારના લીધે આપણને એવું થાય છે આપણે પરિવારને અગાડી વધારીએ, એના માટે આપણે મૂલાધારનો ઉપયોગ કરીને સંભોગ કરીશું, છોકરાઓ પેદા કરીશું અને પરિવારને આગળ લઈ જઈશું. આ જે છે ત્યાં મહાવિદ્યા કામ કરે છે. આ ઉગ્ર સ્વરૂપ છે આપણા શરીરનો. સંભોગ એક ઉગ્ર સ્વરૂપ છે. તમારી અંદર ઉત્પન્ન થતી વાસના જે તમારા થ્રુ કંઈક બી કરી શકે છે. વાસના જો વધી જાય તો રેપ કેસીસ થાય છે. એટલે એ ઉગ્ર સ્વરૂપ છે, રાઈટ? એ છે ઉગ્ર સ્વરૂપમાં મહાવિદ્યા. એમાં બધી મહાવિદ્યા આવી જાય છે. હું બસ કાલીનો સ્વરૂપ લઈને ચાલું છું. એ છે કાલી. હવે તમે જેવા એના ઉપર ઉઠશો, મણિપૂરકા ચક્ર. મણિપૂરકા ચક્ર એટલે અગ્નિનો ચક્ર. તમે ધ્યાન સાધનાથી તમારી ઉર્જાને જે મૂળ આધારને સ્વાધિષ્ઠાનમાં છે અત્યારે, એ જ છે આપણા બધાની ઉર્જા. બધાને એ જ દેખાય છે, ખાવા પીવાનું, સંભોગ, એના સિવાય લોકોનું કોઈક બીજું લક્ષ્ય નથી. તમે એ જ ઉર્જાને ધ્યાન સાધના આધ્યાત્મિક રીતે ઉપર ઉઠાવવાની કોશિશ કરો તો એ જ ઉર્જા ધીરે ધીરે મણિપૂરકામાં આવશે. મણિપૂરકા એટલે આગ. ત્યાં આવીને એ ઉર્જાને એક નવો રૂપ મળશે. એટલે એ જ કાલી ત્યાંથી ઉપર ઉઠશે ત્યારે દુર્ગા બની જશે. કાલીનું કોઈ વાહન નથી, કારણ કે કાલી પોતે એ ચક્રમાં છે અને વાહનની શું જરૂર? જાનવર રૂપી જ કાલી છે, સમજો છો? કાલીનું કોઈ વાહન એટલે નથી બીકોઝ કાલી એ નીચેના ભાગને સિમ્બોલાઇઝ કરે છે, નીચેના ભાગનું એ ચિહ્ન છે. એટલે એ કાલી સંભોગને ડિનોટ કરે છે, કાલી કામવાસનાને ડિનોટ કરે છે, એટલે એ નગ્ન અવસ્થામાં છે. એટલે એમને વાહનની જરૂર નથી. પણ એ જ ઉર્જા જ્યારે મણિપૂરકાથી ઉપર ઉઠી જશે એટલે દુર્ગા બની જશે, અને દુર્ગાની નીચે વાઘ છે. એ બતાવવામાં આવે છે કે હવે જાનવરનું નેચર તમે કંટ્રોલ કરી લીધું, એટલે હવે તમારી શક્તિ દુર્ગા બની ગઈ. એ મહાવિદ્યાથી તમે બની ગયા દેવી. આ ટેકનોલોજી હતી જે અમારા ઋષિમુનિ આપણને સમજાવતા હતા. બટ આ કહાની બની ગઈ. નવરાત્રિ બી આજ સમજાવે છે, 9 દિવસ. આગલા 3 દિવસ તામસિક એટલે કાલીના, પછીના 3 દિવસ ને એની પછીના રાજસિક ને સાત્વિક. એટલે ધીરે ધીરે તમારી ઉર્જા તામસિકથી મણિપૂરકમાં આવીને રાજસિક થશે ને એની ઉપર ઉઠશે એટલે સાત્વિક થશે. એટલે તમે કાલીથી દુર્ગા સુધી પહોંચો છો. અને પછી રાવણનો દશેરો આવે છે એટલે તમારી અંદરનો રાવણ પતી ગયો. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. એવરીથિંગ ઇઝ, બધી જ વસ્તુ મેં જેટલી કન્વર્ઝેશન કરીશ ને તમને એક જ પોઈન્ટ પર લઈને આવશે, જે છે તમારી શરીરની જર્ની, કોઈક બી વસ્તુ. અને એ આપણું સ્વસ્તિક છે. લોકો સ્વસ્તિકને શાંતિનું સિમ્બોલ સમજે છે, રાઈટ? બટ એ સ્વસ્તિક શાંતિનું નહીં, આનું સિમ્બોલ છે. વચ્ચે જે ટપકું છે એ મેઇન ગોલ છે તમારો આ ઉપર પહોંચવાનો. અને આજુબાજુથી 4 રસ્તા આવે છે અંદર. તમે કોઈ બી રસ્તો અપનાવો, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ
ક્રિયાયોગ લઈને તમને ત્યાં જ આવશે. કોઈ બી વાત કરી લઈએ આપણે, કોઈ બી ભગવાનની વાત કરી લઈએ, લઈને આપણને અહીંયા જ આવશે. કોઈ બી વસ્તુ અહીંયાથી જ કનેક્ટેડ છે, એના સિવાય કોઈ કનેક્શન નથી. એટલે આપણા વેદનો સૌથી મોટો મંત્ર છે અહમ બ્રહ્માસ્મિ. હું જ બ્રહ્મ છું. હું જ બ્રહ્મા છું. યથા પિંડે તથા બ્રહ્માંડે. જે અંદર થઈ રહ્યું છે એ જ બહાર થઈ રહ્યું છે. એટલે આને શિવની જગ્યા કહેવાય, એ કૈલાસ છે. આપણો ભારતનો નકશો બી આનાથી જ બન્યો છે. કૈલાસ શિવની જગ્યા, આપણા ભારતનો નકશો જ આખો. ગંગા, સરસ્વતી, યમુના બધું અંદર જ છે. કાશી, ભૈરવ બધું અંદર જ છે. બસ આ તમારે નીચેથી કન્યાકુમારીથી કૈલાસ પહોંચવાનું છે. અહીંયા કૈલાસ છે, અહીંયા શિવ બેઠા છે. એટલે આપણે પહોંચી નહીં શકતા. એટલે લોકો કહે છે કે કૈલાસ કોઈ જઈ નહીં શકતું આજના ટાઈમમાં. એનું કારણ આ છે કે અહીંથી અહીં પહોંચવું બહુ મોટી વસ્તુ છે કલિયુગમાં. અને એ શિવને પામવાના છે, એ ચેતના, એ શિવ, એ ચેતનાને પામવાની છે. તમારી અંદર કોઈક છે જે જોઈ રહ્યું છે, બધું વિટનેસ કરી રહ્યું છે. એક સાક્ષી છે તમારી અંદર. તમે અત્યારે મને જુઓ છો, પણ તમારી અંદર કંઈક છે જેને ખબર છે કે તમે મને જુઓ છો. રાઈટ. તમે આંખ બંધ કરીને વિચારો તો તમને ખબર પડશે કે આ કોઈક જોઈ રહ્યું છે. એ સાક્ષી ભાવ છે, એ શિવ છે. ત્યાં સુધી પહોંચવાનું છે. એટલે બધી વસ્તુ કનેક્ટેડ છે. આ કન્વર્ઝેશન તો આવી રીતે અગાડી વધતી જ રહેશે. બધું એક સનાતન ધર્મ એક જ કન્વર્ઝેશનમાં આવી શકે છે. એક જ સવાલની જરૂર છે. લોકો બસ એક જ સવાલ પૂછે કે હું કોણ છું, આખું સનાતન ધર્મ એની સામે આવી જશે. પોડકાસ્ટમાં બીજા સવાલોની બી જરૂર નથી. બસ એક જ સવાલ, હું કોણ છું એ જાણવું, એ જ બહુ મોટી વસ્તુ છે. એમાં તમને બધા જ ભગવાન મળી જશે. ઓકે, સો હવે મારો ક્વેશ્ચન એ છે કે જ્યારે આપણે આ બધી કન્વર્ઝેશન કરી, બરાબર, એની પછી જો હું તમને પૂછું કે સ્પિરિચ્યુઆલિટી, બરાબર, આ વર્ડ જો તમને પૂછું તો એને તમે કઈ રીતે સમજો છો? અને અથવા તો તમે એ સ્પિરિચ્યુઆલિટી વર્ડને અમને કઈ રીતે સમજાવશો? સ્પિરિચ્યુઆલિટી એટલે આંખ બંધ કરીને તમને જ્યારે વસ્તુ નજર આવવા લાગે, કાન બંધ કર્યા પછી તમને સંભળાવા લાગે, નાક બંધ કર્યા પછી, શ્વાસ બંધ કર્યા પછી તમને તમારી અંદર કંઈક અનુભવ થવા લાગે. આ ઇન્દ્રિયોને બંધ કર્યા પછી અંદર કંઈક થવા લાગે, એને કહેવાય સ્પિરિચ્યુઆલિટી. તમે કાન બંધ કરશો, તમારા કાનની અંદર એક અવાજ આવે છે, સાઉન્ડ ઓફ સાયલેન્સ. તમે તમારા ધ્યાનને ત્યાં લઈ જાઓ તો તમારું ધ્યાન લાગી જશે. સુરતાધારી સંત જે ઉલટ લગાવે ધ્યાન, મન પવનને સ્થિર કરી પામે ભગવાનનું ધામ. સિમ્પલ, આ એક બહુ મોટી વસ્તુ છે જે કહેવામાં આવે છે. એનો મતલબ સિમ્પલ છે, તમારું જે આ અટેન્શન છે, તમારું જે ધ્યાન છે, તમે કશે બી લગાવો એને. આંખ પર લગાવો, શ્વાસ પર લગાવો, કાન પર લગાવો, કોઈ એક ધારા પર લગાવી દો અને એ ધારા તમને તમારી અંદરની ચેતનામાં લઈ જશે. તમારા જે આ નજર છે ને, એમાં બહુ તાકાત છે. આપણે નહીં કહેતા નજર લાગી જશે કશે જોઈ તો, ખાવાની વસ્તુ પર આવી રીતના ના જોઈશ બીજાનું, નજર લાગી જાય છે. નજરમાં એકચ્યુઅલી તાકાત છે. તમે ગાડી ચલાવી હશે ને તો તમને ખબર પડશે. તમે લોંગ ડિસ્ટન્સ ડ્રાઈવ કરો, ગાડીમાં શું જ કરવાનું હોય છે? એક્સિલેટર આપવાનું. ઓટો ગાડી છે એવું માની લઈએ આપણે, ગિયર ચેન્જ કરવાના નહીં. તમારે એસીમાં બેસીને બસ સ્ટેરિંગ સાચવવાનું છે. એ બી આજકાલ ક્રૂઝ કંટ્રોલ આવે છે, એક્સિલેટર પગ મૂકવાની બી જરૂર નહીં. તો બી તમે 100 કિલોમીટર ગાડી ચલાવો ને, તમારી આંખો લાલ થઈ જાય છે, તમને આંખોમાં દુખે, તમે થાકી જાઓ છો. ગાડીમાં બેસીને એસીમાં કશું જ કર્યું ને એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે ગયા છે તોય આપણે થાકી જઈએ છીએ. એનું કારણ તમને ખબર છે? આપણા શરીરમાં સૌથી વધારે ઉર્જા ક્યાંથી નીકળે છે? આંખ, જે છે આપણી નજર. હવે આનો પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. લોકોને એવું લાગતું હશે આ તો બસ કહેવાની વાત છે, આનું સાયન્સ શું છે? તમે આંખ બંધ કરીને તમારા શ્વાસને જોવાની કોશિશ કરશો ને તો તમે શ્વાસ નેચરલ રિધમમાં નહીં લઈ શકો. હું જ્યારે તમને એવું કહીશ ને કે ધ્યાન કરો, આંખ બંધ કરીને શ્વાસ પર લઈ જાઓ અને હવે શ્વાસ બિલકુલ નોર્મલી શ્વાસ લો, તમે ના લઈ શકો. તમારો શ્વાસ કાં તો ફાસ્ટ થઈ જશે કાં તો ઊંડો થઈ જશે. નેચરલ રિધમ શ્વાસની તૂટી જશે ઇફ તમે બસ તમારી નજર ત્યાં લઈ જશો. તમારી નજર આંખ બંધ કરીને વિચારો પર લઈ જશો ને વિચાર આવતા બંધ થઈ જશે. એ મુમેન્ટ પર વિચાર નહીં આવે. કોઈ બી ટ્રાય કરી શકે છે જોતા જોતા. તમે 2 સેકન્ડ બસ વિચાર શું આવે છે એ જોવાની કોશિશ કરો, વિચાર નહીં આવે. એ અમુક સમય માટે બ્લેન્ક થઈ જશે, બ્લેન્ક થઈ જાય. તમે વિચારને જોવાની કોશિશ કરશો તો વિચાર નહીં આવે. તમે શ્વાસને જોવાની કોશિશ કરતો તો શ્વાસની નેચરલ રિધમ તૂટી જશે. આ તમારી નજરની તાકાત છે. જ્યાં તમે તમારું અટેન્શન લઈ જશો ત્યાંનું ટેન્શન બદલાઈ જશે. જ્યાં તમે તમારી નજર લઈ જશો એ વસ્તુ તમારી નજરથી ડરે છે. તમારો શ્વાસ તમારી નજરથી ભય ફીલ કરે છે.
તમારા વિચાર નજરથી ડરે છે. તમારી જ નજરથી તમારા વિચારો, તમારી શ્વાસો ડરે છે. તો પછી વિચાર કરો, જ્યારે તમે તમારી નજર દૃષ્ટિ એકદમ તમારી તેજ કરીને કોઈક વસ્તુ પર જુઓ તો એની અંદર વસ્તુ શું બદલાવ કરી શકે છે. નજર એટલે આંખ નહીં, નજર એટલે તમારા શરીરનું બધું ભેગું કરીને ઇમોશન્સ, તમે શું વિચારો છો, તમારા ઇમોશન્સ કેવા છે, એ બધું ભેગું કરીને એક અટેન્શન ત્યાં લઈ જવું, એને નજર કહેવાય. એટલે નજરમાં આ તાકાત છે. અને એનો નજરનો ઇસ્તેમાલ બીજા માટે નહીં કરવાનો, નજરનો ઇસ્તેમાલ પોતાના માટે કરવાનો છે, ધ્યાનમાં લઈ જવા. વિચાર બંધ કરવા છે, નજર લઈ જાઓ, વિચાર બંધ. શ્વાસ બંધ કરવા છે, નજર લઈ જાઓ, શ્વાસ તમારો ગતિ બદલી નાખશે. એટલે સ્પિરિચ્યુઆલિટીનો આ મતલબ છે કે તમે તમારી ઇન્દ્રિયોને બંધ કર્યા પછી ઇન્દ્રિયોની અંદરની સમજ જ્યારે કરો, એ આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિકતાનો સમજ મંદિર જવું નહીં, આ જ મંદિર છે. આપણે જીવતા જાગતા મંદિર છે બધા. તમે એક મંદિર છો, હું એક મંદિર છું, ઓડિયન્સ એક મંદિર છે, બટ આપણે બહાર શોધી રહ્યા છે. जिसको ढूंढा जा रहा है और जो ढूंढने वाला है वो एक ही है. આપણે જેને શોધીએ છે અને જે શોધી રહ્યું છે આપણી અંદર બંને એક જ છે. કબીરને ઓળખો છો ને? બધી ગુજરાતી ઓડિયન્સ કબીરદાસને ઓળખતી હશે. કબીરની એક બહુ સરસ વાત છે, એમને લોકો સમજી ના શક્યા. એમને કીધું એમના એક દોહામાં, ચોરો કે સંગ ચોરી કરતા બદમાશો મેં ભેડો તું. શિવને કહી રહ્યા છે, ચોરો કે સંગ ચોરી કરતા બદમાશો મેં ભેડો તું. એટલે ચોર સાથે તું ચોરી કરે છે, બદમાશોની સાથે તું બદમાશ બનીને ચાલે છે. ચોરો કે સંગ ચોરી કરતા બદમાશો મેં ભેડો તું, ચોરી કરકે તું ભગ જાવે, પકડને વાલા તું કા તું. ચોરી કરીને તું ભાગી ગયો અને તને જે પકડવા આવ્યો એ બી તું જ છે. આ કહેવા માંગે છે કબીર કે જે શિવને તમે શોધી રહ્યા છો એ શિવ જ શિવને શોધવા નીકળો છે. સમજો છો? આપણી ચેતના શિવ છે, એ જ ચેતના બહાર શિવને શોધવા નીકળી છે, બટ શિવ તો અહીંયા જ છે. શિવ શિવને શોધી રહ્યો છે, એ કબીર કહી રહ્યા છે. કબીર કહેતા હતા બીજી એક વાત કે ચીટી મેં છોટો તું, હાથી મેં મોટો તું. એટલે ચીટીમાં બી તું, હાથીમાં બી તું, અને હે મહાવત ઉપર બેઠે હાંકણે વાલા તું કા તું. મહાવત એટલે જે હાથીને ચલાવતો હોય, એટલે હાથી પર જે બેઠો છે અને ચલાવવા વાળો જે છે એ બી તું જ છે. આ કબીરની વાત હતી, જે લોકો સમજા નહીં. લોકો એવું કીધું કબીર અમારા ભગવાનને ચોર કઈ રીતે કહી શકે છે, કબીર અમારા ભગવાનને બદમાશ કઈ રીતે કહી શકે છે. પણ આ વસ્તુ વેદોમાં બી કીધી છે, બટ કોઈ દિવસ આપણને કીધી નથી, કારણ કે એના લીધે આ બધા મંદિરોનો ધંધો બંધ થઈ શકે છે. સમજો જ તમે? આપણા વેદોમાં બી શિવને કહેવામાં આવ્યું છે કે એ બદમાશ છે, એ ચોર છે, એ ચોરના ભગવાન છે, બદમાશોના ભગવાન છે, એ સુથારના ભગવાન છે, એ મિસ્ત્રીના ભગવાન છે, બધાના ભગવાન કીધું છે એમને. એનું કારણ આ હતું, એને કોઈ સમજી ના શક્યું. અને ઘણા લોકોએ સમજાવવાની કોશિશ કરી પણ ના સમજી શક્યા. તમે હમણાં એક વાત કરીને કે એક જ ક્વેશ્ચન છે જેની અંદર બધું આવી જાય કે હું કોણ છું, રાઈટ? તો કબીરજીના એક જ દોહામાં એ જ આન્સર છે ને. એક જ દોહામાં બધો આન્સર આપણને મળી ગયો કે તું જ શિવ છે, તું જ શિવ છે. આપણે પોડકાસ્ટ પહેલા તમે એક બહુ સરસ વાત કરી હતી કે એ વાત તમે અત્યારે મને કરજો કે ઓડિયન્સ બેની સાથે કનેક્ટ થઈ શકે, રાઈટ? કે મની કેન બાય હેપીનેસ, બરાબર? કે હેપીનેસ છે એ આપણને પૈસાથી, કારણ કે હું મની કેન બાય હેપીનેસ એટલે બોલું છું કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય કે પૈસાથી કંઈ ખુશી નથી મળતી, પણ પૈસા હોય તો જ મળે. આ રિયાલિટી છે, બરાબર? એ ખાલી ઓલી કહેવાની વાતો છે. સાચી વાત એ છે કે પૈસા હોય તો તમે બધું તમે પામી શકો, રાઈટ? એમાં તમે એક બહુ સરસ વાત કરી કે સ્પિરિચ્યુઅલિટી પામવા માટે, બરાબર, ફીલ કરવા માટે, એમાં માટે પણ પૈસા જોઈએ. મની કેન બાય યુ સ્પિરિચ્યુઆલિટી આજના ટાઈમમાં. હેપીનેસ તો દૂરની વાત છે. તમે આધ્યાત્મિકતાને બી પૈસાથી ખરીદી શકો છો. હું કેમ કહું છું એનું કારણ સમજવાની જરૂર છે. હું તમને આજે ધ્યાનની વિધિ આપી દઉં, એવી ધ્યાનની વિધિ કે તમે શિવ સુધી પહોંચી જાઓ આજે ને આજે. એ ધ્યાન કરવા માટે બસ તમારે દિવસના 18 કલાક આંખ બંધ કરીને એક જગ્યાએ બેસવાનું છે. તમે પહેલી 5 મિનિટ આંખ બંધ કરશો ને, તમારા ખિસ્સામાં પૈસા નહીં, કાલે શું ખાઈશ, કાલે શું થશે, 5 મિનિટમાં વિચાર આવશે. 5 મિનિટમાં ઘર પરિવારની વિચારો આવશે કે હું શું કરીશ. તમારા ખિસ્સામાં પૈસા નહીં હોય ત્યાં સુધી તમે ધ્યાન ના કરી શકો. ધ્યાન કરવા માટે, શિવને પામવા માટે તમારે પૈસાનો મતલબ એવો નથી કે ઓનલી મની,
પૈસાથી મારો મતલબ છે આજના ટાઈમમાં પૈસા Needs એટલે તમારી જરૂરિયાત. તમારી જરૂરિયાત તમે પૂરી કરી શકો, હમ. તમારા જીવનને તમે પ્રોસ્પરસ. લક્ષ્મીનો મતલબ પૈસા નથી હોતું. હમ. લક્ષ્મીનો મતલબ કે તમારા જીવનને તમે કમ્ફર્ટેબલ, પ્રોસ્પરસ, ગ્રેટફુલ બનાવો. એના ગુજરાતી શબ્દો કદાચ તમને ખબર હશે. એને લક્ષ્મી કહેવાય છે હમ. કે તમારા જીવનમાં તમે આ લઈને આવો. અને એના માટે આપણને આજના ટાઈમમાં પૈસા જોઈએ, એટલે આપણે પૈસાને લક્ષ્મી જોડે જોડી દીધું. જોડીએ છીએ. મંદિર બનાવવા માટે પૈસા તો જોઈએ જ પહેલાં. શિવાલય બનાવવું હોય તો પહેલાં લક્ષ્મી જોઈએ જ. ત્યાં સુધી શિવાલય નહીં બનતું. હવે લોકો કહેશે આજનો આવ્યો આ માણસ આવું કહે છે. બટ ઋષિ મુનિ પોતે આવું કહીને ગયા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. હમ. મહેશ એટલે શિવ. શિવ. બ્રહ્મા એટલે નિર્માતા, હમ. ક્રિએટર. હમ. વિષ્ણુ એટલે મેન્ટેનર. કોઈક વસ્તુ બનવું, પછી એ વસ્તુ કામ કરે છે અને એ વસ્તુની મૃત્યુ થાય છે, ખતમ, વિનાશ થઈ જાય છે. બ્રહ્મા એટલે નિર્માતા, વિષ્ણુ એટલે મેન્ટેન કરનારા અને શિવ એટલે ડિસ્ટ્રોય કરનારા. Destroy. આ બધાને ખબર છે. એમની વાઈફનું નામ જોઈએ આપણે. હમ. બ્રહ્માની વાઈફ સરસ્વતી. સરસ્વતી. સરસ્વતી એટલે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ, ઇન્ટેલેક્ટ. હમ. એક માણસ પેદા થાય, હમ. પેદા થઈ ગયો, નિર્માણ થઈ ગયું, હમ. ને આપણી અંદર પેદા થઈએ ત્યાંથી બુદ્ધિ હોય છે. એવું નહીં કે અગાડ જતાં બુદ્ધિ ઇન્સ્ટોલ કરાવવી પડે છે હોસ્પિટલ જઈને. બુદ્ધિ હોય જ, કુદરતે આપ્યું જ. તો બ્રહ્મા અને સરસ્વતી આપણી જોડે છે ઓલરેડી. Yes. એમને જરૂર નહીં આપણે શોધવાની. એટલે આપણા ભારત દેશમાં બ્રહ્માના મંદિર બહુ જ, લગભગ 1 કે 2 જ છે. એના સિવાય બ્રહ્માના મંદિર નથી. કોઈ દિવસ આપણે જોયું બ્રહ્માની કોઈ પૂજા કરતું હોય, બ્રહ્માની કોઈ સાધના કરતું હોય? કારણ કે ઋષિમુનિ જાણતા હતા કે એ પતી ગયું, એની જરૂર જ નહીં, એ ગયું. અત્યારે ચાલી રહ્યું છે શું? વિષ્ણુ. એટલે તમે જોશો આજના ટાઈમમાં લોકો કૃષ્ણ ભગવાન, ભક્તિ માર્ગ તરફ વધારે પ્રેરિત થઈ રહ્યા છે. Yes. એનું કારણ છે અત્યારે લોકોનું જે મેન્ટેનન્સ થઈ રહ્યું છે, જે આપણું જીવન ચાલી રહ્યું છે કલયુગમાં, હમ. બહુ જ ખરાબ છે. એટલે અત્યારે આપણો વિષ્ણુ બહુ ખરાબ છે. એટલે આપણે વિષ્ણુના જેટલા અવતાર છે એના તરફ આપણે પ્રેરિત થઈ રહ્યા છે. આ મેન્ટેનન્સ, વિષ્ણુની વાઈફ કોણ છે? લક્ષ્મીજી. લક્ષ્મી. તમારું આ જે મેન્ટેનન્સ સરખું થઈ રહ્યું છે, હમ. જે થઈ રહ્યું છે એને તમારે કમ્પ્લીટ રીતે ચલાવવા માટે તમારે તમારા વિષ્ણુના વિવાહ કરાવવા પડશે લક્ષ્મી જોડે, એટલે પૈસા જોડે. હમ. તમારા જીવનમાં લક્ષ્મી, એક સુખ, એક પ્રોસ્પરસ જીવન તમારે બનાવવું પડશે. આ વિષ્ણુના મેન્ટેનન્સને તમારે સરખું કરવું પડશે. તારે જઈને તમે વિષ્ણુ લક્ષ્મી પછી જે લેવલ આવે છે, શિવ ને પાર્વતી, ત્યારે જઈને તમે શિવની સાધના, શિવને પામવાનો રસ્તો, હમ. ત્યારે તમારા માટે ખુલશે. એની ચાવી છે પહેલાં વિષ્ણુના લગ્ન કરાવો, વિવાહ કરાવો લક્ષ્મી જોડે. એટલે પહેલાં જીવનમાં પૈસા લઈને આવવાની જરૂર છે. આજનો ટાઈમ એવો ટાઈમ નથી કે તમે આંખ બંધ કરીને બેસો કલયુગમાં અને તમારું ધ્યાન લાગી જાય. પહેલાં આપણું જે આ દેશ હતો ને, સોને કી ચીડિયા, હમ. એનો મતલબ એવો નહોતો કે આપણી જોડે બહુ પૈસા હતા. દુનિયામાં સૌથી અમીર આપણે હતા. ઋષિ મુનિ જ્યારે પેદા થયા, અગસ્ત્ય મુનિ, પતંજલિ, એવા લોકો જ્યારે પેદા થયા ત્યારે આપણા દેશમાં પૈસા એટલા બધા નહોતા. બટ આપણા દેશની સ્થિતિ એવી હતી કે ત્યાં બધા પોતપોતાનું જીવન સુખ શાંતિથી જીવતા હતા. પોતાના ખેતરનું ખાવું, હળીમળીને રહેવું, જીવનમાં કોઈ સ્ટ્રેસ નહોતો હમ. એ ટાઈમ પર. પૈસા સેકન્ડરી વસ્તુ છે, એ લોકોનું જીવન સુખમય હતું. હમ. આજે સુખમય બનાવવું હોય તો ઇટ્સ નોટ પોસિબલ કે તમે પોતાના ખેતરમાં બેસીને ત્યાં જ ઘર બનાવી દો, ત્યાં જ રહો, ત્યાં જ ખાઓ. તમારે સોશિયલી ઇન્વોલ્વ થવું પડે, તારે જીવન ચાલે. હમ. આધાર કાર્ડ બનાવવા તો બહાર નીકળવું પડશે, એના માટે બસમાં જવું પડશે. વિધાઉટ આધાર કાર્ડ મોદી સાહેબ તમને રહેવા ના દે, રાઈટ? એટલે આજના કલયુગમાં તમારા જીવનને સુખમય બનાવવા માટે ફિઝિકલ પેપરવાળી નોટ, 100-1,000-1,000ની નોટની, એ લક્ષ્મીની જરૂર છે. એ ટાઈમ પર લક્ષ્મી કંઈક અલગ હતી, આ ટાઈમ પર લક્ષ્મી કંઈક અલગ છે. બટ એની જરૂરત છે અને બધા માનશે એ વાત, કારણ કે કોઈનું ધ્યાન નહીં લાગતું. એટલે આ બધા કથાકારો જે છે મોટા મોટા, એમની કથાઓમાં આટલું પબ્લિક કેમ જાય છે? બધા એક આશામાં છે, બધા એક હોપમાં છે કે કંઈક થઈ જાય, કંઈક થઈ જાય, અમે ગરીબીથી બહાર આવી જઈએ. કથાકારો બી હોપ જ વેચે છે અને એનાથી ધંધો ચાલે છે. સમજો છો? એટલે સૌથી મોટી પ્રોબ્લેમ આજના ટાઈમમાં કોન્ટેક્સમાં શું છે કે લોકો પાસે પોતાનું વિષ્ણુ સરખું કરવાની સ્થિતિ નથી. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમે શિવ પાર્વતી સુધી નહીં પહોંચી શકો. કાં તો બીજો એક રસ્તો છે, તમે બધું છોડીને હિમાલય જતા રહો, સાધુ બની જાઓ, તો તમને લક્ષ્મીની, તમે સ્કીપ કરી દેશો આ વસ્તુ. સાધુ બની ગયા તો જીવનનું મેન્ટેનન્સ કરવાની જરૂર નથી. બ્રહ્માથી સીધા શિવ,
વિષ્ણુનો ફેસ સ્કીપ થઈ જશે, બટ તમે કરી શકતા હો તો કરો, જે આજના ટાઈમમાં કરવું મુશ્કેલ છે. બીજો રસ્તો છે, કાં તો પછી વિષ્ણુના વિવાહ કરાવો લક્ષ્મી જોડે, જીવનમાં પૈસા લાવો, અને પછી વિષ્ણુને પામો, પછી શિવને પામો. પછી શિવને પામો. એટલે બે રસ્તામાંથી કોઈ બી એક રસ્તો લઈ શકે છે ઓડિયન્સ. આના સિવાય કોઈ રસ્તો નથી આજના ટાઈમમાં. અને એમાં પોલિટિક્સનો બહુ મોટો ખેલ છે. તમે જુઓ, આ પ્રાણાયામ આપણા દેશની જે વસ્તુ છે, આપણે ફાઇન્ડ કર્યું છે. પ્રાણાયામ શ્વાસથી તમે રમી શકો છો, બટ આજે આપણી જોડે જ એર ક્વોલિટી બરાબર નથી. આપણે ગંગાની વાત કરીએ છીએ, આપણામાં અન્નપૂર્ણા દેવી છે, જ્યાં ખાવાનાને આપણે ભગવાન સમજીએ છીએ. આજે બધું ફૂડ એડલ્ટ્રેટેડ છે. કોઈક બી ઓર્ગેનિક ફૂડ બી તમે લેવા જશો, 99% એડલ્ટ્રેટેડ છે. આપણા દેશમાં ખાવા માટે જે મળે છે એડલ્ટ્રેટેડ, લેવા માટે જે હવા છે એ બગડેલી છે, પાણી જેને આપણે ગંગા યમુના સરસ્વતી કહીએ છીએ એમાં કોઈકમાં લેવાનું નહીં, બધું પોલ્યુટેડ છે. તો આજના ટાઈમમાં જો તમે ઈચ્છતા હો કે તમે પતંજલિ બની જશો, તમે રામ બની જશો, તમે અગસ્ત્ય મુનિ બની જશો, શિવને પામી લેશો, આજના ટાઈમમાં એ પોસિબલ જ નથી. ને આ છેલ્લું જનરેશન છે આપણું જે ના જાગ્યું આ વસ્તુમાં, અને જો એ લોકોએ ફોર્સફુલી કંઈક કર્યું ના આ વસ્તુ માટે, તો કાલની જનરેશન શિવ સુધી કોઈ દિવસ નહીં પહોંચી શકે, કોઈ દિવસ નવો અગસ્ત્ય મુનિ પેદા નહીં થઈ શકે. આપણે અત્યારે પોતાને કુરબાન કરવા પડશે કે ભાઈ આ જન્મમાં મારે આધ્યાત્મિક રાહ પર નહીં ચાલવું, મારે આવનારી પેઢી માટે આધ્યાત્મિક રાહ જીવતો રહે એના માટે આજે આ હવા ચોખ્ખી કરવી છે. પોલિટિક્સ તો ધર્મ વેચી રહ્યું છે, બટ આપણું સનાતન ધર્મ જે પોલિટિક્સ વેચી રહ્યું છે એ નહીં. સનાતન ધર્મ રામ મંદિર નહીં, સનાતન ધર્મ છે રામને પેદા કરવું. જે એક ટાઈમ પર રામ આ ધરતી પર આવ્યા હતા એવો બીજો એક રામ પેદા થાય. પતંજલિએ યોગ સૂત્ર લખ્યા, એવો પતંજલિ બીજો પેદા થાય. ઋષિ મુનિ, ઋષિ ચરક, ઋષિ જેટલા હતા આપણા, જે સાયન્ટિસ્ટ જેવા મગજના હતા અને આધ્યાત્મિક હતા, એવો બીજો પેદા થાય. એ કરવા માટે આપણે જેવું પહેલાં એ લોકો જોડે એન્વાયરમેન્ટ હતું એવું આપણે કરવું પડશે, બાકી કોઈ પેદા ના થઈ શકે. એટલે અત્યારે આપણે અગસ્ત્ય મુનિ બનવાની જરૂર નથી, અત્યારે આપણે રામ બનવાની જરૂર નથી, અત્યારે આપણે શિવને હોદવાની જરૂર નહીં. આવનારી પેઢી એ કરી શકે એના માટે આપણે આપણી કુરબાની આપવાની જરૂર છે. અને આવનારી પેઢી માટે આપણે ઋષિ મુનિ કહેવાશું એ ટાઈમ પર કે આ આપણા માટે આ કરી ગયા. આ આપણા દેશની સ્થિતિ છે. લાગી રહ્યું છે ધર્મ તરફ જઈ રહ્યું છે, વિશ્વગુરુ બની રહ્યું છે, પણ રામ મંદિરમાં બની રહ્યું છે, રામ બનીને નથી બની રહ્યું. આ જોવાની વાત છે. એવું નહીં કહેતો કે પોલિટિક્સ ખરાબ છે. ગુજરાતમાં છું, મોદી સાહેબ આપણા જ છે, બટ પોલિટિક્સ ઇઝ અ ગેમ. કોઈ એક પર્ટિક્યુલર પર્સનની વાત નથી કરતો. કોઈક બી હશે, કોઈ સાધુ બી કાલે ઉઠીને પોલિટિશિયન બનશે તો એવું જ કરશે. પોલિટિક્સ એ આપણને દેખાય છે બટ રિયલાઇઝ નથી થતું, બિકોઝ આપણે આશા પર જીવીએ છીએ, હોપ પર જીવીએ છીએ. કંઈક થશે એટલે પોલિટિશિયન સ્પીચ આપશે એ આ મંદિર બનાવીએ છીએ, આ કરીએ છીએ, એટલે ધર્મનું નામ આવી ગયું વચ્ચે, એટલે આપણે એનાથી પાછા ડાયવર્ટ થઈ ગયા. આ હકીકત છે, અત્યારે આપણી સ્થિતિ આ છે. જીલભાઈ, હમણાં જ્યારે તમે એક વાત કરી મને કે શક્તિપીઠ, બરાબર, દરેક મંદિર છે એની બહાર કાલભૈરવ એઝ અ ક્ષેત્રપાલ તરીકે હોય છે, રાઈટ? પણ મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે કામાખ્યા દેવીનું જે મંદિર છે, બરાબર, ત્યાં નજીકમાં કોઈ આવી રીતનું ભૈરવ મંદિર કે એવી રીતનું નથી, કે ત્યાં કોઈ ક્ષેત્રપાલ તરીકે કાલભૈરવ નથી. તો એવું કેમ છે? બટ બહુ દૂર છે મંદિરથી રાખ્યું, કામાખ્યાથી. ઓકે. જેમના વિશે લોકોને બહુ ખબર નથી, એના વિશે હું ચર્ચા બી નહીં કરવા ઈચ્છતો. હું વાત કરીશ કામાખ્યાની. કામાખ્યા એક શક્તિપીઠ છે. પહેલાં આપણે શક્તિપીઠને જેવી રીતે હું સમજાવું છું એવી રીતે પોતાની લાઈફમાં એક્સપિરિયન્સ કરીએ. આપણે જોયું છે કહાનીમાં કે શિવ બહુ રડે છે જ્યારે સતી પોતાનું દેહ અગ્નિમાં એ કરી દે છે. શિવ રડતા રડતા જાય છે ત્યારે સતીના દેહમાંથી અંશો જમીન પર પડે છે ને ત્યાં શક્તિપીઠ મંદિર બન્યા છે. આ કહાની છે. હવે શિવ તો ચેતના છે, જે મેં કીધું, તો કહાની કશે ને કશે રિલેટ કરતી હશે આપણી અંદર. કોઈક વાર એવું થતું હોય છે જીવનમાં કે કોઈક એવો ઇન્સિડન્ટ થઈ જાય, બ્રેકઅપ, યા આપણા કોઈ ક્લોઝ ફેમિલી રિલેટિવ્સ
કોઈક આપણી જોડે દગો કરે છે, જ્યારે આપણને કાઇન્ડ ઓફ હર્ટ થાય છે, આપણે તૂટી જઈએ છીએ, આપણે નહીં કે દિલના ટુકડા ટુકડા થઈ ગયા, એક કાઇન્ડ ઓફ મુહાવરો છે. જ્યારે ચેતના કોઈક ઇન્સિડન્ટના લીધે, કોઈક ટ્રોમાના લીધે બીખરી જાય છે, ટુકડા ટુકડા થઈ જાય છે એના, એ મુમેન્ટ પર આપણા ટ્રોમામાં, આપણા બ્રેકઅપ પછી જે આપણને હર્ટ થઈ રહ્યું છે, ત્યારે આપણી અંદરની જે ઉર્જા છે એ તૂટી રહી છે. આપણી ઉર્જા તૂટે એટલે આપણને હર્ટ થાય છે. આપણી ઉર્જા, આપણે કોઈ જોડે પ્રેમ કરતા હતા, ઉર્જા એની તરફ ડાયરેક્ટેડ હતી, બટ એ આપણને છોડી દે છે કે કોઈ આપણી જોડે દગો કરે છે. એ ઉર્જા આવે જ્યાં ડાયરેક્ટેડ હતી ત્યાંથી છેડો છૂટી ગયો, કનેક્શન છૂટી ગયું, ઉર્જા હવે બીખરી ગઈ, વેરાઈ ગઈ. એ જ ઉર્જા આપણી અંદર જે અલગ અલગ ટુકડામાં વેખરાઈ ગઈ છે, એ આપણા શક્તિના અલગ અલગ અંશ છે. આપણી શક્તિ, આપણી ઉર્જા એટલે, ને એમાંથી એક નવું ચેપ્ટર જીવનનું શરૂ થાય છે. એક ઇન્સિડન્ટ આપણી લાઈફમાં આપણી લાઈફના અગાડના 5 અલગ અલગ વસ્તુઓને બદલી નાખે છે. રાઈટ. એક ઇન્સિડન્ટમાં આપણી ચેતના અલગ અલગ ભાગ થયા, અને એ અલગ અલગ ભાગમાંથી આપણા જીવનના અગાડના આને વાલે ચેપ્ટર્સ નવા લખાઈ ગયા. એ શક્તિપીઠ છે. શિવ ચેતના ટુ અલગ અલગ પાર્ટ્સમાં, ને એ પાર્ટ્સમાંથી નવી શક્તિ ઉત્પન્ન થવી અને એક નવું કંઈક થવું. તો આપણા જીવનમાં દુઃખ કે ગમે કોઈક ટ્રોમા આવે છે, કોઈ સ્ટ્રેસ આવે છે, જ્યારે આપણે તૂટી જઈએ છીએ, એક બહુ સરસ મજાનો પોઈન્ટ છે જીવનનો, ત્યાંથી આગળના 5 નવા ચેપ્ટર્સ લખાવાના છે, 5 નવી શક્તિ ઉત્પન્ન થવાની છે. એ એકચ્યુઅલી શક્તિપીઠ છે, જે આપણને ફિઝિકલ વર્લ્ડમાં આવી રીતે સમજાવવામાં આવે છે. હું બધા શક્તિપીઠની તો વાત નહીં કરું, કારણ કે ઘણા બધા છે. આપણે ફ્લોમાં વાત કરીએ કામાખ્યાની. પહેલા કામાખ્યા એક શક્તિપીઠ છે જ્યાં યોનિની પૂજા થાય છે, સ્ત્રી યોનિની. એ યોનિ એટલે કંઈક નવું એમાંથી જન્મ થવાનું હોય, સર્જન થવાનું, એટલે યોનિ છે. રાઈટ. કોઈક બી વસ્તુ આ ધરતી પર પેદા થવા ઈચ્છતી હોય, એ વિધાઉટ દરવાજો બીજો કોઈ નથી. કોઈક બી માણસ આ ધરતી પર આવવા ઈચ્છતું હોય, એક અલગ ડાયમેન્શનથી, આપણે મરી જઈએ પછી ક્યાં જઈએ આપણને ખબર નથી, ત્યાંથી પછી અગેઇન આ પુરુષ કે આ મહિલા આ ધરતી પર એક મનુષ્ય બનીને આવવા ઈચ્છતી હોય, આ શરીર લઈને આવવા ઈચ્છતી હોય, તો માની યોની, વૂમ્બ, એ જ એક રસ્તો છે. એના સિવાય કોઈ રસ્તો નથી. ભગવાન બી આ ધરતી પર જ્યારે આયા, કૃષ્ણ બનીને, રામ બનીને, માના કોખમાંથી પેદા થયા. ભગવાન પાસે બી એના સિવાય કોઈ બીજો રસ્તો નથી. હવે મંદિરના જે આ મેઇન પાર્ટ હોય છે, જ્યાં ભગવાન હોય છે અંદર, એને આપણે ગર્ભગૃહ કહીએ છીએ. ગર્ભ એટલે વૂમ્બ. એક મનુષ્ય એક ડાયમેન્શનમાંથી આ અર્થના ડાયમેન્શનમાં આવવા માટે માની યોનિનો ઇસ્તેમાલ કરે છે, અને આ મનુષ્ય ડાયમેન્શનમાંથી પરમાત્માના ડાયમેન્શનમાં, એટલે એક કહી શકો છો કે આધ્યાત્મિક ડાયમેન્શનમાં જવા માટે આપણા ઋષિ મુનિઓએ આપણને ટેકનોલોજી આપી છે. એક ગર્ભ બનાવ્યું છે મંદિરનું. એ ગર્ભની અંદર, એ ગર્ભનું એક સ્ટ્રક્ચર હોય છે. રાઈટ. એ ગર્ભ એક જગ્યા છે જ્યાં તમે જઈને મેડિટેશન કરો, તમે આંખ બંધ કરીને બેસો, તમારી અંદર કંઈક નવું સર્જન થાય છે, કંઈક નવું બને છે એવરી મોમેન્ટ. એના માટે મંદિર હતું. મંદિર એક આંખ બંધ કરીને બેસવાની સ્પેસ બનાવી હતી. એક ગર્ભ હતું જેની અંદર તમે જાઓ તો ત્યાંથી તમને એક નવો જન્મ મળે છે. તમે એક બીજા હાયર ડાયમેન્શન્સમાં જઈ શકો છો, જેને આપણે પરમાત્મા કહીએ છીએ. આત્મા એ પરમાત્મા. રાઈટ. એ આપણા ઋષિમુનિઓની ટેકનોલોજી હતી. માનું ગર્ભ અને આ એક ગર્ભ. માના ગર્ભમાં કંઈક નવું નિર્માણ થાય છે, આ ગર્ભમાં બી આપણી અંદર કંઈક નવું નિર્માણ થાય છે. આપણે પેદા થઈ જઈએ એનો મતલબ એવું નથી કે પેદા થઈ ગયા. એક બીજો બી જન્મ લેવાની જરૂર છે પેદા થયા પછી, અને એ જન્મ આધ્યાત્મિક જન્મ છે. રાઈટ. એના એ મંદિર સિવાય
કોઈ મંદિરના ગર્ભગૃહ સિવાય કોઈ બીજી રીતે થતું નથી, રાઈટ? કાં તો તમે બેસીને ધ્યાન કરો, મેં કીધું શરીર બી પોતે મંદિર છે, આપણું બી એવી જ રીતે છે સહસ્ત્રાર ચક્ર, જ્યાં મંદિરનું ઉપરનું ગર્ભગૃહનો ભાગ હોય છે. કાં તો તમે આંખ બંધ કરીને અંદર ઉતરો, કાં તો મંદિરની અંદર ઉતરો. બે રસ્તા છે અપગ્રેડ થવા માટે, અપડેટ કરવા માટે આપણું આ જીવન. હવે કામાખ્યા જે છે એ આનું એક સિમ્બોલિઝમ રૂપ છે, એક યોની દર્શાવી છે જ્યાં શિવ અને શક્તિ એક સાથે છે. કંઈક નવું સર્જન થઈ રહ્યું છે એનું એ સિમ્બોલિઝમ છે યોની. એટલા માટે ત્યાં ભૈરવ નથી, બીજા બધા શક્તિપીઠનો ક્ષેત્રપાલ છે ભૈરવ. બટ કામાખ્યા કંઈક નવું સર્જન હજુ થઈ રહ્યું છે, કોઈ વસ્તુ જ નથી, વોઇડ છે, ખાલી છે, શૂન્યપન છે, ખાલીપન છે. ખાલીપનને ક્ષેત્રપાલની શું જરૂર? શિવ અને શક્તિ જ્યારે એક થઈ ગયા છે, જ્યારે અર્ધનારેશ્વર બની ગયા છે, ત્યારે કોઈક બીજી વસ્તુ એને સિક્યોર કરે એની જરૂર નહીં પડતી. સમજો છો? બહુ ઊંડી વાત છે. તમે યોનીને ડોમિનેટ ના કરી શકો. યોની હોય ને એમાંથી કંઈક નવું સર્જન થતું હોય તો તમે એને રોકી ના શકો, પોસિબલ નથી. અને એ દર્શાયું છે ત્યાં કે ભૈરવની જરૂર નથી યોનીને, એટલે ત્યાં ભૈરવ ક્ષેત્રપાલ નથી. કેમ કે કંઈક સર્જન હજુ થયું નથી, થઈ રહ્યું છે. કંઈક બન્યું નથી, યુનિવર્સ છે નહીં, બ્રહ્માંડ છે નહીં, તો ક્ષેત્રપાલ શું કરશે? એટલે ભૈરવનું મંદિર ત્યાં નથી. અને એ છે કામાખ્યા. જો કે આજના ટાઈમમાં અને પહેલાંના ટાઈમમાં બી એ એક તંત્રનો બહુ મોટો પોઈન્ટ હતો, અડ્ડો કહી શકીએ છીએ, જ્યાં ઘણા બધા તાંત્રિક પેદા થયા છે, કાળી વિદ્યાઓ પેદા થઈ છે, બિકોઝ ત્યાં એનર્જી પ્યોર ફોર્મમાં છે. બહુ સરસ મજાનું ઉદાહરણ આપું. આટલું મોટું ઝાડ હોય છે, ટ્રી, નાનું મસ્તું એનું બીજ હોય છે. એ બીજ જે છે એની અંદર એક બહુ મોટું પેડ બનાવવાની ક્ષમતા છે, એ ઉર્જા એની અંદર સમાયેલી છે. બટ અત્યારે નાનું છે. વી કાન્ટ ઇવન એક્સપેક્ટ, આપણે એવું એક્સપેક્ટ બી નથી કરી શકતા કે આટલી નાની વસ્તુમાંથી આટલું મોટું પેડ સર્જન થઈ શકે છે. પણ એની ઉર્જા એની અંદર લઈને બેઠું છે, રાઈટ? એને કહેવાય તામસિક ઉર્જા. તામસિકનો મતલબ એવો નથી કે ખરાબ વસ્તુ. તામસિક એટલે કોઈક બી વસ્તુ એક્શનમાં નથી આવી, હજુ સ્ટોર્ડ છે, કોઈ બી ઉર્જા હજુ ક્રિયા નથી કરી રહી, એને કહેવાય તામસિક ઉર્જા. આપણે ટીવી ચાલે છે ઘરમાં, ટીવી પર ચેનલ ચાલે છે, આપણા મજાની નહીં. આપણે સોફા પર પડ્યા છે, રિમોટ બાજુમાં છે, તમારી અંદર આળસ છે, તમારે ચેનલ ચેન્જ કરવી છે, રિમોટ બાજુમાં છે, બટ તમને આળસ આવે છે કે સોફા પરથી ઊભા થઈને રિમોટ લેવું પડશે. ચેન્જ કરવી છે, તમારી અંદર ઉર્જા ઉત્પન્ન થઈ છે ચેન્જ કરવાની, બટ કારણ કે તમારી અંદર આળસ છે તો એ ઉર્જા હજુ એક્શનમાં નથી આવી. એનો મતલબ કે એ તામસિક ઉર્જા, એને આપણે તમસ કહીએ છીએ. કોઈ આળસુ માણસ હોય, આળસ એટલે એક બહુ ઉર્જા છે બટ એને બહાર નથી આવવા દેતા, આપણે એને તામસિક કહીએ છીએ કે આ તામસિક માણસ છે. એટલે તમસનો મતલબ કે એ ઉર્જા હજુ એક્શનમાં નથી આવી, એ બીજની અંદર છે, એને તામસિક ઉર્જા કહેવામાં આવે છે. એટલે આપણે રુદ્રાક્ષ બી પહેરીએ છીએ. રુદ્રાક્ષ એક બીજ છે જેમાંથી પેડ બને છે. રુદ્રાક્ષ એક બીજ છે જેની અંદર તામસિક ઉર્જા છે, એનો આપણે યુઝ કરીએ છીએ અલગ અલગ રીતે. હવે બહુ ડીપ વસ્તુ છે, બટ એ આપણે બીજ પહેર્યું છે એ દર્શાવે છે કે આપણે ઉર્જાને પહેરી છે આપણા શરીર જોડે. તમે જ્યારે રુદ્રાક્ષને તોડશો અંદરથી નાના નાના બ્લેક સીડ્સ નીકળે છે, એકદમ નાના નાના. જેમ આપણે કેરી ખાયા પછી એનું જે ગુટલી હોય એને તોડીએ તો એમાંથી બીજી નાની નીકળે છે, સેમ એવી રીતે રુદ્રાક્ષને તોડશો એની અંદરથી નીકળશે. એ ઉર્જાને આપણે પહેરીએ છીએ આપણા શરીરની ઉપર. એ ઉર્જા અલગ અલગ રીતે હોય છે. કોઈ 5 મુખી રુદ્રાક્ષ છે, 4 મુખી રુદ્રાક્ષ, 3 મુખી રુદ્રાક્ષ. એ ઉર્જાના અલગ અલગ ફોર્મ છે જે જીવનમાં અલગ અલગ રીતે યુઝ થઈ શકે છે. એટલે આપણે રુદ્રાક્ષને યુઝ કરીએ છીએ, રાઈટ? એવી જ રીતે એ બીજ છે, એવી જ રીતે પેલી યોની છે જેમાં કંઈક નવું સર્જન થવાનું છે બટ અત્યારે હજુ થયું નથી. એટલે તામસિક છે એ વસ્તુ. અને એના માટે જે આ તંત્ર, જે આ કાળી વિદ્યા, જેને આપણે તામસિક વસ્તુ ગણીએ છીએ, એ બધું બી ત્યાંથી ઉત્પન્ન થાય છે. સમજાત તમે? એ તમસ, ત્યાં ઉર્જા છે જેની આ લોકો ઇસ્તેમાલ કરી શકે છે. સમજો છો?
એટલા માટે એ લોકો વધારે ત્યાં પ્રિફર કરે છે. કોઈક વસ્તુ એવી કરવી, ઉર્જાનો ખેલ કરવો, એ ત્યાં ઇઝી છે. અમદાવાદમાં બેસીને નહીં થાય, પોસિબલ નથી. એટલે એવા લોકો સ્મશાન શોધે છે, કાં તો આવી જગ્યા શોધે છે, બિકોઝ ત્યાં તમસ ઘણું બધું છે. તમસ એટલે કાલી. એ જ બીજ ફૂટે, એમાંથી પેડનું સર્જન થાય, એને રાજસિક કહેવાય. એક્શનમાં આવી જાય ઉર્જા એટલે રાજસિક કહેવાય. એ કહેવાય કાલીમાંથી બનેલી દુર્ગા. જે મેં સમજાવ્યું હતું કે કાલીમાંથી દુર્ગા. આપણે તમસ એટલે આપણું રોટી કપડા મકાન સંભોગ, એ તમસ, એમાંથી રાજસિક થયું, અને જ્યારે સાત્વિક થાય, જ્યારે એ પેડની ઉપર ફૂલ ને ફ્રૂટ્સ આવે છે, એ સાત્વિક. એટલે એ દુર્ગામાંથી પછી બની ગયું સરસ્વતી. આ છે મહાવિદ્યાથી દુર્ગા સરસ્વતી સુધી જવાનો રસ્તો. અને કામખ્યા આનો એક ઝાડનું એ બીજ છે. સમજો છો, શક્તિનું એ બીજ છે. અને એને સિક્યોર કરવાની કોઈને જરૂર પડતી નથી. બીજ લાઈફ ટાઈમ તમે રાખો તો બી એવું ને એવું તમસ જોડે રહેશે. નારિયેળ હોય છે, એ કોઈ દિવસ એવું નથી કે એની જે એજ છે ઓછી થઈ જશે. એ એવું ને એવું જ રહેશે, જમીન પર પડ્યું રહેશે તો સુકાઈને. બટ એની અંદર ઉર્જા, આ બીજ બી સુકાયેલા જ હોય છે. આ રુદ્રાક્ષ ઇઝ નોટ અ લિવિંગ થિંગ, સુકાયેલી વસ્તુ છે. તમસ છે, અને હું આજથી 10 વર્ષ પછી બી જમીનમાં નાખીશ તોડીને, તો એમાંથી એક રુદ્રાક્ષનું પેડ બનશે. તો એ તમસ લાઈફ લોંગ એવી ને એવી જ રીતે રહી શકે છે. એને કશું જ ના થાય, એટલે એને સિક્યોર કરવાની બી જરૂર નથી, અને ભૈરવની જરૂર નથી, એને સમયની જરૂર નથી. સમય એની પર હાવી નહીં થઈ શકતો. મહાકાલ ઉજ્જૈનમાં સવારે 3:30 વાગે ભસ્મ આરતી થાય છે. એનું કારણ કોઈ લોકો જાણતા નથી, એ બી આની જોડે કનેક્ટેડ છે. જાણવા ઈચ્છતા હોય તો કહું. કઈ રીતે? ભસ્મ એટલે શું કે જે વસ્તુ હવે અગાડી ડિસ્ટ્રોય નહીં થઈ શકતી. કોઈ પણ વસ્તુ તમે સળગાવો, ભસ્મ બની. ભસ્મને સળગાવશો તો લાસ્ટ ફોર્મ, એના પછી કશું નથી. રાઈટ? કોઈ બી વસ્તુ ભસ્મ તારે બને જ્યારે એની પર સમય કાં તો આગ કામ કરે. કોઈક વસ્તુ છે જે બહુ સમય સુધી એમને એમ પડ્યું રહે, 100-200 વર્ષ સુધી, તો એ ધીરે ધીરે અગેન માટી બની જાય છે, ડિગ્રેડ થઈ જાય છે, ભસ્મ થઈ જાય છે. કાં તો કોઈક વસ્તુને સળગાવી દો તો એ ભસ્મ થઈ જાય છે. મહાકાલ એટલે એ જે સમય ચલવી રહ્યા છે, એની ઉપર કોઈક વસ્તુ હાવી ના થઈ શકે. સમયની ઉપર કઈ રીતે? સમયને તમે ડિસ્ટ્રોય કઈ રીતે કરી શકો? સમજો છો? અને હું પ્રેક્ટિકલી સમજાવવાની કોશિશ કરું. તમે વિચારો આંખ બંધ કરીને, તમારા વિચાર એ સમય સાથે બદલાય છે? બદલાય છે. તમારો શ્વાસ સમય સાથે બદલાય છે. તમારી ઉંમર સમય સાથે બદલાય છે. આંખ બંધ કર્યા પછી જે બી તમારી મગજમાં વિચારમાં આવે છે, એની જોડે તમે બસ આ એક ફોર્મ્યુલા લગાવો કે આગ અને સમય આને બદલી શકે છે. એનો જવાબ જ્યાં સુધી હ આવે ને ત્યાં સુધી તમારે વિચારતા જ રહેવાનું. મગજમાં આવે કે મારી ગાડી સમય કે આગ એને બગાડી શકે છે, ખતમ. એટલે એ મારું નથી, એ હું નથી. ચાલો બહારની વસ્તુ આપણે છોડી દઈએ. વિચાર, શ્વાસ, છેલ્લે આવે આ શરીર. ચાલો શ્વાસ નહીં, વિચાર નહીં, ચાલો આ શરીર અને આગ અને સમય બગાડી શકે છે? હા, બગાડી શકે છે. છેલ્લે સુધી જવાનું છે. છેલ્લે બધું બગડી જશે, ભસ્મ બચશે. છેલ્લે એક પોઈન્ટ એવો આવશે અંદર જતા જતા કે જ્યાં તમને પેલું મળી જશે જે શોધવાનું છે, ચેતના. ચેતનાને કોઈ આગ અને કોઈ સમય બગાડી ના શકે. એ ભસ્મ છે. ભસ્મને કોઈ આગ બગાડી ના શકે. ભસ્મ એવું ને એવું જ રહે, એની પર સમય બી હાવી ના થઈ શકે. એ વસ્તુ સમજાવવામાં આવી છે કે તમે તમારી અંદર સમય જે ચલાવી રહ્યો છે, જે મહાકાલ અંદર ચેતના બેઠી છે, ત્યાં સુધી પહોંચો. અને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો છે ભસ્મની સાધના કરો. સાધના કરવી એટલે ભસ્મ લઈને બેસવું નહીં. આ જે મેં તમને પ્રેક્ટિકલી કરાવી. આને વેદમાં નેતિ નેતિ કહેવાય છે. જે બી મગજમાં આવે આ મારું નથી. નેતિ નેતિ એટલે ના કેવું. નેતિ નેતિ ના ના. જે મગજમાં આવે કોઈ બી વસ્તુ જે તમે તમારી ગણતા હોવ, ઇન્ક્લુડિંગ યોર બોડી, નેતિ 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 કરતા કરતા એક મોમેન્ટ એવું આવશે જ્યાં નેતિ નેતિ કહેવા વાળો તમને મળી જશે. એન્ડ ધેટ્સ ઇટ. તમે પહોંચી ગયા. તો એ છે મહાકાલની ભસ્મ આરતી. એટલા માટે ભસ્મ આરતી થતી હતી મહાકાલ પર. આ તમસનું જ્ઞાન છે જે લોકો સમજતા નથી. તમસ લોકોને બહુ
ખરાબ વસ્તુ લાગે છે. હમ. બટ તમસ બહુ હેલ્પફુલ છે લાઈફમાં. તમસ વગર આઈ ડોન્ટ થિંક કે તમે ભગવાન સુધી બી પહોંચી શકો. તમસ તમારી અંદર બહુ જરૂરી છે. બિકોઝ તમારી અંદર ઉર્જા જ ના હોય તો મંદિર સુધી ચાલીને જશો કઈ રીતે? હમ. એટલે તમસ આપ્યું છે નેસેસરી. આ માયા જે છે એ બી નેસેસરી. માયા બી તમસ કહેવાય છે. હમ. માયા ઇઝ ઓલ્સો નેસેસરી. એક માં હોય હમ. એ છોકરાને જન્મ આપ્યા પછી હમ. છોકરાને પોતે જ ચોકલેટ આપે છે, રમકડાઓ આપે છે. છોકરાને પોતે જ એની અંદર માયા કહેવાય છોકરા માટે. માયાની અંદર ધકેલે છે. પછી એ જ માં જ્યારે છોકરાને એવું કંઈક રમતા રમતા વાગે છે તો એ જ માં પાછી એ છોકરાને પોતાની પાસે લઈને આવે છે અને એને શાંત કરાવે છે. તો આ જે માયા છે ને એ બી એ દેવી શક્તિ દ્વારા રચેલી એક વસ્તુ છે. આપણા માટે રમકડું બનાવ્યું છે, આપણા માટે એક ચોકલેટ બનાવી છે મનુષ્યો માટે, જે આપણે રમી રહ્યા છે અત્યારે. માં છોકરું રમતું હોય ને દૂરથી જોતી હોય, છોકરાને ખબર ના હોય મારી માં જોઈ રહી છે. અત્યારે હાલ ફિલહાલ આ માયામાં આપણે જે રમી રહ્યા છે દેવી જોઈ રહી છે. દેવી ઇઝ વોચિંગ. દેવીને ખબર છે કે આ રમે છે. બસ આપણે યાદ કરવાની જરૂર છે કે મારી માં જોઈ રહી છે, ચાલો એની પાસે પાછો જાઉં. માયા ઇઝ નેસેસરી. માયા વગર તમારા જીવનમાં રાત ના હોય તો દિવસની કોઈ વેલ્યુ છે નથી. તમે રાત જોઈ જ ના હોત કોઈ દિવસ તો દિવસ શું છે તમને ના ખબર. દિવસ એટલે ખબર છે બિકોઝ તમે રાત જોઈ છે, ને રાત એટલે ખબર છે બિકોઝ તમે દિવસ જોયો છે. સુખ શું છે તમને ખબર જ ના હોત, દુઃખ ના આવ્યું હોત કોઈ દિવસ. એટલે માયા લાવી જરૂરી છે જીવનમાં, ત્યારે તમને ભગવાનનો અનુભવ થઈ શકે છે. બહુ ગહેરી વાત છે. મહામાયા પ્રભાવેન, આ દુર્ગા સપ્તસતીમાં લખ્યું છે કે આ માયા જ બનાવી છે ને આ માયાની જે અધિકારી છે એ બી માં જ છે, અને આ માયાથી જે દૂર કરશે એ બી માં જ છે. એટલે માં જ માયા છે. એટલે માનો જે શબ્દ આવ્યો એ બી આવ્યો માયા પરથી. માં દ્વારા બનાવેલી વસ્તુ માયા. એક માં જ એક છોકરાને યોનિમાંથી આ માયામાં લાવે છે ને. એટલે માયામાં આપણું આવનારનું કારણ માં છે. આ જ દુર્ગા સપ્તસતીમાં લખ્યું છે. સો તમને નેક્સ્ટ સ્ટેજ પૂછતો હતો કે હમણાં આપણે વાત થઈ ને એ રીતે કે 51 શક્તિપીઠની તો વાત થઈ આપણે, પણ એમાંથી આપણા ગુજરાતમાં કેટલી શક્તિપીઠ આવેલી છે? ગુજરાતમાં શક્તિપીઠની વાત કરીએ તો હું ફિઝિકલી કોઈ દિવસ કોઈ શક્તિપીઠ ગયો નથી. નોટ ઇવન અ સિંગલ વન. બટ ગુજરાતમાં મારા માટે જે શક્તિપીઠ છે ને, હોય કે ના હોય, હું નહીં માનતો કે હોય, બટ હું જેને માનું છું ને, ગુજરાતની આપણી દેવી, એને આપણે બધા ઓળખીએ છીએ, માં આશાપુરા. એ મારા માટે શક્તિપીઠ છે, કારણ કે એમને મારા જીવનમાં ઘણો બદલાવ કર્યો છે. ઘણો. ઓકે. આપણે બસ એમને સમજીએ છીએ કે એક દેવી છે જે આશાપુરા નામની છે, જે આશાઓ પૂરી કરે છે. પણ આપણામાંથી કોઈ ગુજરાતી એ જાણતું નથી કે કઈ રીતે, શું સાયન્સ છે એની પાછળ. એ જ્યારે મને ખબર પડી એ મોમેન્ટ પર માય લાઈફ વોઝ ચેન્જ્ડ. ઓકે, શું હતું છે તમે વાત કરી શકો તો? આશાપુરા માની મૂર્તિ જોઈ હશે આપણે બધાએ. એમના હાથ પગ નથી, 7 આંખ છે, એમાંથી 2 આંખો ખુલી છે. રાઈટ? હવે આને થોડુંક ડિટેલમાં સમજીએ. જે આપણે મેનિફેસ્ટેશનની વાત કરીએ છીએ કે કંઈક વિચારવું ને હકીકત બનવી, એનું રહસ્ય આશાપુરા માની અંદર બતાવવામાં આવ્યું છે. કઈ રીતે? આશાપુરા એટલે શક્તિ. શક્તિ છે, દેવી છે. આપણા શરીરની અંદર શક્તિ ઉત્પન્ન થવાની શરૂ થાય છે જ્યારે આપણું મૂળ આધાર ચક્ર બને છે, આ શરીર બને છે, ત્યારે આપણી અંદર શક્તિ આવવાનું શરૂ થાય છે. આશાપુરા માની અંદર 7 આંખો છે, જે 7 ચક્રોને દર્શાવે છે. પહેલી 2 આંખો ખુલી છે, બાકી બધી આંખો બંધ છે. પહેલી 2 આંખો એટલે પહેલા 2 ચક્ર આપણા, ફર્સ્ટ 2 ચક્રાસ, મૂળ આધાર અને સ્વાધિષ્ઠાન. સ્વા એટલે આપણો સ્વભાવ, આપણું સ્વાભિમાન, જેની આપણે વાત કરી ચૂક્યા છે. હવે સમજો, કોઈક વસ્તુ મેનિફેસ્ટ કરવા, તમે કંઈક ઈચ્છતા હો કે તમારું વિચારેલું આ તમારા જીવનમાં થાય. આપણને એવું લાગે છે કે મનમાં વિચારવાથી થાય છે, કે હું મનમાં વિચારીશ પૈસા પૈસા પૈસા, મારું જોબ લાગી જાય, મારું બિઝનેસ સારું ચાલે, તો એ થઈ જશે. કાં તો આપણને આ બધા મોટા મોટા વેસ્ટર્ન કલ્ચર્સમાં કહેવામાં આવે છે કે પેજમાં લખો ને ચિપકાવો,
ને એને દરરોજ સવારે વાંચો, મિરરની સામે જઈને દરરોજ તમે બોલો એકને એક વસ્તુ, એન્ડ દેટ વિલ બીકમ રિયલ. એ હકીકત બની જશે. એવું થતું નથી કોઈ જોડે. બધા ટ્રાય કરી રહ્યા છે. રેર કેસ હશે 1% કોઈ જોડે એવું થયું હશે. બાકી બધા મેનિફેસ્ટેશન કેટલા ટાઈમથી ટ્રાય કરે છે, કોઈ જોડે થયું નહીં. કારણ કે એનું રહસ્ય વેસ્ટર્નથી નહીં, આશાપુરામાંથી શીખવાની જરૂર છે. કોઈ વસ્તુ હકીકત બનાવવા માટે એને તમારા સ્વભાવની અંદર લાવવી પડે, મગજની અંદર નહીં. પહેલી 2 આંખો ખુલી છે. મૂળ આધાર જ્યાંથી તમારું જીવન નીકળે છે, જ્યાંથી તમારી શક્તિ નીકળે છે, એ શક્તિ સૌથી પહેલાં જાય છે સ્વાદિસ્થાનમાં. તમારું જીવન પ્યોર ફોર્મમાં તમારા મૂળ આધારમાંથી નીકળ્યા પછી સ્વાદિસ્થાનમાં જાય છે. સ્વાદિસ્થાન એટલે મારો સ્વભાવની જગ્યા, મારા સ્વાભિમાનની જગ્યા. પ્રેક્ટિકલી સમજજો આને. સવારે તમે લેટ થઈ ગયા ઉઠવામાં, તમારે મિટિંગમાં જવાનું છે. તમારી અંદર સ્વભાવ કેવો થઈ જાય એ મોમેન્ટ પર? હડબડી, તમે સ્ટ્રગલમાં, ઉતાવળિયા છો, રાઈટ? મગજથી તમે ભલે વિચારો એવું કે પ્લીઝ ભગવાન આજે તો મારે મિટિંગમાં જવાનું છે, ટ્રાફિક ના મળે તો સારું, મને જલ્દી પહોંચાડી દેજો. તો મગજથી વિચારીએ છીએ કે આવું હકીકત થઈ જાય, આવું મેનિફેસ્ટ થઈ જાય. બટ અંદરથી હડબડીમાં છો તમે એ દિવસે. સ્વભાવ તમારો ઉતાવળિયો છે, સ્ટ્રગલ કરી રહ્યો છે તમારો સ્વભાવ કે હું શું થશે, લેટ થઈ ગયો, આ લેટ ઉઠવામાં થઈ ગયું. એ જ દિવસે તમને ઠોકર વાગશે, એ જ દિવસે તમારી ગાડી ચાલુ નહીં થાય ને એ જ દિવસે બધી સિગ્નલ લાલ મળશે. અને એક બીજો દિવસ છે જ્યારે તમે સવારે ઉઠો છો, તમને ખબર છે આજે ટાઈમ પર ઉઠ્યો છું, ટાઈમ પર પહોંચીશ, મિટિંગ હેન્ડલ કરી લઈશ. એ દિવસે તમારો સ્વભાવ કેવો છે? શાંત. તમે જોયું હશે રોડ પર જે દિવસે તમે ઉતાવળ ના કરો એ દિવસે બધી સિગ્નલ ગ્રીન હોય, જે દિવસે ઉતાવળ કરો એ દિવસે બધી સિગ્નલ લાલ હોય. હવે તમે મને કહો મેનિફેસ્ટેશન મગજથી થયું કે સ્વભાવથી થયું? સ્વભાવથી. આ યુનિવર્સ જે છે, આ બ્રહ્માંડ જે છે, એ એક આઈનો છે, એક મિરર છે, એક અડીસો છે, એક દર્પણ છે, જે આપણું રિફ્લેક્શન સ્વભાવનું જે છે એને રેપ્લિકેટ કરે છે, મગજને નહીં. એ આશાપુરા એટલે આશાપુરા પૂર્ણ કરવા વાળી, ઈચ્છાઓને પૂર્ણ કરનારી. ઈચ્છાઓને પૂર્ણ કરવાનું જે રસ્તો છે એ આપણા ઋષિમુનિ એમની અંદર આપી ગયા છે. ત્યાં જઈને પ્રાર્થના નહીં કરવાની માતાના મધે કે માતા મારી આશા પૂરી કરી દો. તમારા સ્વભાવની અંદર તમારે લાવવાની જરૂર છે. તમારા સ્વભાવની અંદર જો તમે ગરીબ હો ને, તમારી જોડે લાઈફમાં બધું બરાબર નહીં થતું, બટ સ્ટીલ તમે તમારા સ્વભાવથી ગ્રેટિટ્યૂડમાં રહેતા હો ને. આપણે ગરીબ છે તો આપણે સ્વભાવથી પોતાને મિડલ ક્લાસ આપણા ઇન્ડિયામાં કેમ આટલું વધારે છે? એનું રીઝન જ એ છે. મિડલ ક્લાસ બન્યા પછી બી કારણ કે આપણા બાપ દાદાઓએ મગજમાં એવું ફિટ કરી દીધું છે, આપણા સ્વભાવની અંદર એવો સ્વભાવ થઈ ગયો છે કે પૈસા હોવા છતાંય આપણે વાપરવા પહેલાં 4 વાર વિચારીએ છીએ કે યાર હું આ પતી જશે, ગરીબ થઈ જઈશ, આ પૈસા સાચવવા પડશે, આ નહીં હશે મારા જીવનનું શું થશે, હું રસ્તા પર આવી જઈશ. સ્વભાવ ગરીબીવાળો છે. પૈસા ભલે ગમે એટલા હોય, યુનિવર્સ રિફ્લેક્ટ આને કરશે, ગરીબીને. એટલે આપણે મિડલ ક્લાસ રહીએ છીએ. ને રીચ જે છે રીચ પૈસાવાળા થતા જાય છે. બધો ખેલ સ્વભાવનો છે. તમારી પાસે ઓછું હોય ને તો બી તમે તમારા સ્વભાવથી ગ્રેટિટ્યૂડમાં રહેતા હો ને તો યુનિવર્સ ગ્રેટિટ્યૂડને રિફ્લેક્ટ કરશે. તમે અંદરથી પૂર્ણ મહેસૂસ કરો છો. તમારી જોડે ભલે ઓછું છે જીવનમાં, તમે અંદરથી સ્વભાવથી પૂર્ણ છો તો જીવન પૂર્ણતા આપશે, બ્રહ્માંડ પૂર્ણતા આપશે. અને તમે પૈસા હોવા છતાં સ્વભાવથી અધૂરા છો તો આ જે છે યુનિવર્સ એ તમને અધૂરું કરતું જશે. તમે કોઈ દિવસ અમીર ના થઈ શકો. જેટલું તમારું છે ભરાયું બેંકનું અકાઉન્ટ એટલું ને એટલું જ રહેશે. એટલે સ્વભાવ રિફ્લેક્ટ કરે છે. તો આ સૌથી મોટું શક્તિપીઠ છે આપણા ગુજરાતનું જે કામ કરી રહ્યું છે. આશાપુરાના માતાના મત જવાની જરૂર નહીં, આશાપુરાને અહીંયા ફિટ કરવાની જરૂર છે સ્વાદિસ્થાનમાં. એ જ તમારું સૌથી પહેલો, માની લો કે સ્વાદિસ્થાનની અંદર ડાય છે, જે કપડા પર ડાય કરીએ ને આપણે, કલર, બ્લુ કલર, પિંક કલર, રેડ કલર, અને મૂળ આધારમાંથી નીકળે છે કપડા ફ્રેશ બનેલા, ફ્રેશ જીવન. સૌથી પહેલા ડાયની અંદર જાય છે. સૌથી પહેલા સ્વાદિસ્થાનને મળે છે આપણી ઉર્જા. સ્વાદિસ્થાનમાં જે કલર રાખ્યો હશે એ ફ્લેવરના કપડા બહાર નીકળશે. અહીંયા રાખશો એ તો છેલ્લો સ્ટેજ છે. કપડા તૈયાર થઈને આયા તો વેચવાની જગ્યા છે, ફેક્ટરી છે મગજ. સ્વાદિસ્થાન જે છે તય અસલ કપડાનો ખેલ છે કે કેવા કપડાં મારા હશે પહેરવાના. એટલે જેવો ફ્લેવર તમે ત્યાં રાખશો એવું બહાર નીકળશે. તો મારા માટે આશાપુરા માતા કચ્છવાળી નહીં, મારા માટે મારું સ્વાદિસ્થાન આશાપુરા છે. મારા જીવનની જે ઉર્જા નીકળે છે, હું જાણું છું કે આશાપુરા બેઠી છે, એમને મારે પ્રસાદ આપવાનો છે, તો હું ગ્રેટિટ્યૂડમાં જ રહું છું મારા જીવનમાં. એ મારી આશાપુરાનો પ્રસાદ છે. બસ આવી રીતે ભગવાનની ભક્તિ હું કરું છું, મંદિર જતો નહીં.
આ મારા માટે આશાપુરા માતાનો મત છે અને ઓલવેઝ 24/7 અહીંયા જ છે. એટલે મને કોન્સ્ટન્ટલી આ જ છે કે અહીંયા મારી માં બેઠી જ, અહીંયા મારી આશાપુરા બેઠી જ, અને એને હું ફ્લેવર તો સારો જ આપીશ. પ્રસાદમાં હું કંઈક બીજું તો નહીં ચડાવું, પ્રસાદ તો સારો જ ચડાવવો પડશે. 24/7 અંદરથી સારો જ રહું છું. એ મારી માનો પ્રસાદ છે અને પછી એ પ્રસાદ મને ખાવા મળે છે. ધેટ્સ મેનિફેસ્ટેશન. જે રીતે સાધુઓ કરતા હતા. મગજવાળું વેસ્ટર્ન શીખવી ગયું, બ્રિટિશ શીખવી ગયા. કે જેવું વિચારો જેવું વિચારો એવું થશે, જેવો સ્વભાવ એવું થશે. કેમ કે તમે બી ત્યાં જ છો, એ જ તમારી જગ્યા છે, રહેવાની જગ્યા, તમારું પોતાનું જે મહેસૂસ થાય એ બી ત્યાં જ છે. તો તમે જ્યાં છો ત્યાં બદલો. અહીંયા તો તમે છો જ નહીં. આ તો ઇમેજિનેશનની વસ્તુ છે. બધા આપણે ઇમેજિનેશનમાં જીવીએ છીએ અને આપણને હકીકત લાગે છે. હકીકત નીચે જ. સો બધું જ કનેક્ટેડ આપણા ચક્રો સાથે જ છે. આજે આપણે જેટલું આ અત્યારે 1.5 કલાકમાં ડિસ્કશન કર્યું, બરાબર, ચક્ર ના કહી શકીએ આપણે, એવું કહી શકીએ કે આપણી ઉર્જા જોડે, ઉર્જાનો એક ભાગ છે ચક્ર. એનર્જી જે આપણી છે, યસ, એ જ દેવી એની છે. સાથે જ બધું કનેક્ટેડ છે. 100%. કોઈક બી વસ્તુ તમે મને પૂછશો ને, બધી વસ્તુનું કનેક્શન, અને પ્રેક્ટિકલી હું કહીશ કે કનેક્શન છે. હવામાં વાત નહીં કરતો, પ્રેક્ટિકલી તમને હું ફીલ કરાવીશ કે હા તો કનેક્ટેડ છે. તો આ વસ્તુ છે. એટલે તમે દેવીને શોધી રહ્યા છો, પણ દેવી તો આ જ શક્તિ છે જે તમારી અંદર છે. ઓકે, યા, ધેટ્સ ઇટ જિલભાઈ. થેન્ક યુ સો મચ. બસ આજે ઘણું ખરું વિચાર્યું હતું, પણ તમે આખો અમને એક નવો પર્સપેક્ટિવ આપ્યો, એક આખો ચેન્જ. મતલબ ઇન શોર્ટ, જે વસ્તુને એક નરી આંખે જે જોઈએ છે ને, એને જોવાનો પર્સપેક્ટિવ આખો તમે ચેન્જ કરો. અલગ છે, યસ. કંઈક બી તમે જો બધું તમને જે લાગી રહ્યું છે એના બિયોન્ડ કંઈક છે, એને શોધવાની જરૂર છે. યસ. એટલે પેલું છે કે તમને ફર્સ્ટ નજરે જે દેખાય છે ને એ નથી. કરેક્ટ. એનાથી બિયોન્ડ કંઈક છે. એનાથી બિયોન્ડ કંઈક એ ફર્સ્ટ નજરે તમને જે દેખાય છે ને એ તમને સમજાવવામાં આવ્યું છે. જે તમે આપણે ઘણી બધી સ્ટોરીની વાત થઈ, રાઈટ, કે એ સ્ટોરી તમને સમજાવવામાં આવી છે, પણ તમે એ સ્ટોરીને જ આગળ લઈ લીધી છે. જે સમજવાનું હતું ને આપણે પાછળ મૂકી દીધું છે. હા, એમ. જેમ કે એક અંધવિશ્વાસની વાત છે કે સિક્કો આપણે નાખીએ છીએ કે એનાથી ઈચ્છાઓ પૂરી થઈ જાય. બટ પહેલા એ વસ્તુ સાયન્ટિફિક હતી કે પાણી લોકો કૂવાનું પીતા હતા અને કોપરનો સિક્કો મળતો હતો, તો પાણી ફિલ્ટર થાય જ કોપરથી, પાણી ચોખ્ખું થાય જ કોપરથી, એટલે સિક્કા નાખવામાં આવતા હતા. આજે સિક્કા મેટલના બની ગયા છે અને આજે કૂવાનું પાણી આપણે પીતા નહીં. બટ હવે કહાની બની ગઈ, રીઝન રહી ગયું. ઈચ્છા પૂરી થાય છે પાણીમાં સિક્કા નાખવાથી. એવું છે. જે કામનું છે આપણે પાછળ છોડી દીધું છે, બધી જ કામનું આપણે આગળ. અને આપણા બાપ દાદાઓ નહીં જાણતા આ વસ્તુને, એટલે કઈ રીતે સમજાવશો? અને આ બધું જાણવા કઈ રીતે મળશે? જ્યારે તમે આંખ બંધ કરીને બેસો પલાઠી વાળી, ત્યારે જ થશે. એના સિવાય કોઈ રસ્તો નથી. મને કઈ રીતે ખબર પડી? આ જ વસ્તુ છે. મેં પોતાના શરીરને સમજો તો મને ખબર પડી કે આ તો એનાથી જ સમજાયું છે. જે મેં તમને ગાડીનું ઉદાહરણ આપ્યું પોડકાસ્ટમાં, કે ગાડી ચલાવતી વખતે આંખ દુખે છે, તો મેં ઘરે જઈને વિચાર્યું કે સાલું આંખ, ગાડી ચલાવું છું, આંખનો યુઝ તો કંઈક છે જ નહીં, હું તો જોઉં છું સીધું તો આંખ કેમ દુખે છે? બટ કોન્સ્ટન્ટલી મારા શરીરની ઉર્જા તો અહીંથી નીકળતી હતી. એ મને તારે ખબર પડી જ્યારે મેં આંખ બંધ કરીને જોયું, ધ્યાન કરતાં કરતાં એક દિવસ અનુભવ થયો કે યાર આ શ્વાસને હું જોવા જાઉં તો શ્વાસ બદલાઈ જાય છે, વિચારને જોઉં વિચાર બદલાઈ જાય છે. તારે ખબર પડી કે આ બહાર જે થતું હતું એ રિલેટેડ છે આની જોડે. અને તારે મારી નજરનો કોન્સેપ્ટ ખબર પડી. બસ તમારે જીવનને જુઓ ને એને ડીપમાં જોવાની જરૂર છે, ઓબ્ઝર્વ કરવાની જરૂર છે, અને જીવન જ તમને તમારા બધા સવાલોનો જવાબ આપશે. અને નિમિત્ત શાસ્ત્ર કહેવાય છે. આપણે કોઈકવાર કોઈક સવાલ વિચારતા હોય ને આપણને રીલ્સમાં કે ફેસબુક પર કોઈ પોસ્ટ કે રોડ પર ચાલતા ચાલતા કોઈ બેનર કે કોઈક જોડે કન્વર્ઝેશન કરતાં કરતાં આપણને એમાં એનો જવાબ મળી જાય છે. બધાઓ જોડે થાય છે. આને વેદોમાં નિમિત્ત શાસ્ત્ર કહેવાય છે. જીવનમાં જ જીવનનો જવાબ छिપાયેલો છે, બસ જીવનને જોવાની જરૂર છે, જે આપણે જોતા નથી આજના ટાઈમમાં. અને આ રીલ્સના કલ્ચરે તો આ વસ્તુ ઘણી ઓછી કરી દીધી હતી. ઓબ્ઝર્વેશન પાવર ઇઝ ગોન. 100%. તમે તમારા જીવનને એક આર્ટની રીતે જીવો અને તમે એના કલાકાર છો, તમે જ નિર્માતા છો. એવી રીતે તમે જ્યારે જીવનને જીવશો ત્યારે સનાતન ધર્મ તમારી સામે આવશે, ભગવાન તમને મળવા આવશે, તમારે ભગવાનને મળવા જવાની જરૂર નહીં પડે. ઓકે, સો થેન્ક યુ સો મચ. માય પ્લેઝર.
પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈક એક વ્યક્તિના એપિસોડની લિંક શેર કરો, કારણ કે એક કન્વર્ઝેશન કોઈકની લાઈફને ચેન્જ કરી શકે છે. અને હા, કમેન્ટમાં અમને ફીડબેક પણ જરૂર આપજો કે તમને આ પોડકાસ્ટમાં શું પસંદ આવ્યું અને શું પસંદ ના આવ્યું. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક ઉપર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે, જે તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.